Tagai Satisfactory Mana Desi Chami Kumashu Dujatna Sri Sky Vista Sai Mana Sat Namo Arihantanam Namo Siddhanam Namo Ayariyanam Namo Uvajjayanam Namo Bhuvi Sappasaham Yesu Pancha Namukaro Shavapavapahasharo Mangalanam Cha Sabbi Sankaram Gori Mangalam Mangalam Bhagavana Viro Mangalam Gautama Prabhu Mangalam Sulibhadraya Janno Dharmostu Mangalam Omkaram Vinchu Sanyuktam Nityam Dhyayanti Yogina Kamadam Moksadam Jaiva Omkaraya Namo Namah Santa Pragnavaru Vakta Gacchadisa Susanyami Churishvaro Gunabdisa Sangarudyasa Dodyami Sharada Sharadambuja Vadana Vadanambuje Sarvada Sarvada Svagantanidiyat Agnana Timirandanam Nananyana Salakaya Netramunavilitam Yena Asmai Sri Gurave Namah Pachkhani Charaga Dharana Vigraha Pachkhai Namo Grimshasaya Mahapragam Sarva Samayika Dharana Goshisari Om Rim Namo Narayana 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 Jai. महामंगलकारी 45 आगमसार प्रवचन श्रेणी 11 અંગસૂત્રો 12 ઉપાંગસૂત્રો અને અત્યારે ત્રીજો વિભાગ ચાલુ છે 10 પાયનમાંનો જેમાંથી 8 પાયનના થઈ ગયા આજે બાકીના 2 પાયનના લેવાના છે એકવાર આપણે ઊભા થઈ અને દુઆઓ બોલવા પૂર્વ સમાજમાં આપીશું લાભાર્થી પરિવારે સુંદર બોલી બોલી અને લાભ લીધો કેટલા કલાકે બોલી હતી 2000 2100 કાલની પછીની છે ને એમાં 2100 આમાં કેટલી હતી 1500 તો આપણે એમની યોજના કરીએ અને હવે સમાજ સાંભળે તૈયાર દુઆઓ તમે બોર્ડમાં લખેલા છે ચૌવીય દેવનિકાયના ઇન્દ્રવૃતનમિજાસ જે જિન રાજને પૂજતા પાપ થાય હોય નાશ છમી તિવાર કરે બલ શુભ મુહૂર્ત લઈ દેહ સાદે ધર્મ સુહામનો નિશ્ચય ફળ મળી દેહ Chami Kamashuro Mandiru Namjai Sri Hare Nam ઓમ રીમ શ્રી દેવેન્દ્ર સ્તાવ પ્રયત્ના શ્રી ઘણી વિદ્યા પ્રયત્ના સુરાય નમો નમઃ ચૌવીય દેવનિકાયના ઇન્દ્રવૃતનમિજાસ જે જિન રાજને પૂજતા પાપ હોય નાશ સિદ્ધિવાર કારણે બલું શુભ મુહૂર્ત લઈ દેહ સાદે ધર્મ સુહામનો નિશ્ચય ફળ લઈ દેહ Chami Kamashuro Mandiru Namjai Sri Hare Nam ઓમ રીમ શ્રી દેવેન્દ્ર સ્તાવ પ્રયત્નાય
શ્રી ગણિત્યાપયનાય ચ નમો નમઃ. દેવનિકાયના ઇન્દ્રવૃંદમિદાસ તે જનરાજને પૂજતા પાપતા કોઈ નાશ દેવાર કારણે વલુ શુભ મુહૂર્ત લઈ સાજે ધર્મ સુહામણો નિશ્ચય ફળ લઈ દેહ. ઓમ શ્રી દેવેન્દ્ર સ્તવપયના સુતાય શ્રી ગણિત્યાપયના સુતાય ચ નમો નમઃ. દેવનિકાયના ઇન્દ્રવૃંદમિદાસ તે જનરાજને પૂજતા પાપતા કોઈ નાશ દેવાર કારણે વલુ શુભ મુહૂર્ત લઈ દેહ સાજે ધર્મ સુહામણો નિશ્ચય ફળ લઈ દેહ. ઓમ રીમ શ્રી દેવેન્દ્ર સ્તવપયના સુતાય શ્રી ગણિત્યાપયના સુતાય ચ નમો નમઃ. દેવનિકાયના ઇન્દ્રવૃંદમિદાસ તે જનરાજને પૂજતા પાપતા કોઈ નાશ દેવાર કારણે વલુ શુભ મુહૂર્ત લઈ દેહ સાજે ધર્મ સુહામણો નિશ્ચય ફળ લઈ દેહ. ઓમ રીમ શ્રી દેવેન્દ્ર સ્તવપયના સુતાય શ્રી ગણિત્યાપયના સુતાય ચ નમો નમઃ. હવે સ્તવના કરીએ. એ જીતવાણી મારા મનની દુર્મતિ દૂર નિવારજો. હે શ્રુતવાણી મારા મનની સદબુદ્ધિને વધારજો. કિરણ એક તારા જ્ઞાન તણું અજ્ઞાન હરે મારા ભવ ભવનું તું છે વિશ્વ તણું એક નજરાણું. હે જીનવાણી મારા મનને દુર્મતિ દૂર નિવાર. હે જીનવાણી મારા મનતણી દુર્મતિ દૂર નિવારજો. ગુજરાતી લાવજો. જીનવાણી ઝરમર વરસે છે રોમ રોમ શીતળતા પ્રસરે છે અનાદિનો મેલ ધોવે છે. હે જીનવાણી મારા મનની દુર્મતિ દૂર નિવારજો. શ્રાવક એકે ભક્તિભાવે સ્તવ્યા પ્રભુને ઇન્દ્રોથી પૂજિત ગયા. કોણ ઇન્દ્રો સંશય મન મલ થયા. હે જીનવાણી મારા મનની દુર્મતિ દૂર નિવારજો. શ્રાવિકાનો સંશય દૂર કરે 32 ઇન્દ્રોનું સ્વરૂપ કહે. તે વાર્તા એહ ગ્રંથે કહે છે. જીનવાણી મારા મનની દુર્મતિ દૂર નિવારજો. શાસ્ત્રો તણા અમને રખવાડા થાય અમ જીવનમાં અજવાળા. દયા દૂર તિમિર તાણા ટોળા. હે જીનવાણી મારા મનની દુર્મતિ દૂર નિવારજો. કેવા સુંદર ભાવો છે. હે જીનવાણી અત્યારે આપણને 45 આગમ સ્વરૂપે જે જીનવાણી મળી છે એને પ્રાર્થના કરી છે કે મારા મનની દુર્મતિ દુર્બુદ્ધિ એને દૂર કરાવજો અને મારા મનની સદબુદ્ધિને વધારજો. તો 10 પયનના હવે આવે છે સેકન્ડ લાખ નવું પયનનું જેનું નામ શું છે? દેવેન્દ્ર સ્તવપયના. દેવેન્દ્ર દેવતાઓના ઇન્દ્ર અને સ્તવ એટલે સ્તવના. તો આના બે રીતે અર્થ વિચારી શકીએ. દેવેન્દ્રો નિસ્તવના અને દેવેન્દ્રો દ્વારા કરાયેલી પ્રભુની સ્તવના. બંને રીતે અર્થ ઘટશે આમાં. કારણ કે આ આગમની અંદર 64 ઇન્દ્રો એના સ્વરૂપનું વિસ્તારથી વર્ણન છે. દેવેન્દ્રોની સ્તવના પણ થઈ અને છેલ્લે આવા દેવેન્દ્રો પ્રભુની સ્તવના કરે છે એટલે એ જે ઘટે છે અર્થ.
અને આ સૂત્રોની રચના એ શૈલીમાં થઈ છે. એક શ્રાવક અને શ્રાવિકા દંપતી છે, એ દેરાસરમાં સૂત્રો કે ચૈત્ય બંધન કરી રહ્યા છે. એમાં શ્રાવક પરમાત્માની જે સ્તવના કરે છે એમાં એવો ઉલ્લેખ આવ્યો કે ભગવાન 32 ઇન્દ્રો દ્વારા પૂજિત. શું કહ્યું? 32 ઇન્દ્રો દ્વારા પૂજિત. આ સાંભળીને શ્રાવિકાના મનમાં એક પ્રશ્ન થયો. તમારામાંથી કેટલાના મનમાં પ્રશ્ન જાગ્યો? જેવા આંગળી ઊંચી કરો. આ જે વાક્ય બોલ્યો હમણાં એ 32 દેવેન્દ્રો દ્વારા પૂજાયેલા એવા હે ભગવાન. આ વાક્ય સાંભળી તમારા મનમાં કોઈ પ્રશ્ન ઉઠે છે? ભાઈ કેટલાના મન? આંગળી ઊંચી કરો, બોલો નહીં. ચાલો 1 2 બસ. બાકીને કાંઈ આવ્યું? કોઈ પ્રશ્ન થતો નથી? ઇન્દ્રો કેટલા હોય? 64 હોય ને? તો અનેક વાર સાંભળતા હશો. ડિક્ટુમાલિકાઓ કેટલી હોય? 56. અને ઇન્દ્રો 64. આમાં શું આવ્યો? 32 ઇન્દ્રો દ્વારા પૂજાયેલા એવા એ ભગવાન. તો આ શબ્દ જ્યારે આવ્યું સ્તવનામાં, ત્યારે શ્રાવિકાના મનમાં આ પ્રશ્ન થયો. પણ તે વખતે દેરાસરમાં પૂછાય કરો ન પૂછા, કારણ કે નિશી 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 બોલીને પ્રવેશ કર્યો છે. અત્યારે કોઈ ચર્ચા થાય નહીં. પણ ચૈત્યવન પૂર્ણ થયા પછી જ્યારે ઘરે આવે છે ત્યારે શ્રાવિકા પોતાના પતિ શ્રાવકને પૂછે છે કે તમે જે ભગવાનની સ્તવના કરી એમાં 32 ઇન્દ્રોની વાત કરી, તો એ વળી કેવી રીતે? તો મેં તો સાંભળ્યું છે કે ઇન્દ્રો 64 હોય, તો 64 ઇન્દ્રો દ્વારા પૂજાયેલા ભગવાન આમ કેવું જોઈતું હતું, અને ભલે 32 ઇન્દ્રો કેમ થયા? આનો જવાબ અથવા આવા જ ભાવનું વાક્ય આપણા એક સ્મરણમાં પણ આવે છે. અંતર્ગતના 9 સ્મરણો છે ને, એમાં એક સ્મરણમાં પણ 32 ઇન્દ્રોની વાત આવે છે. સાવા 8મું સ્મરણ હરિનાથ અને શાંતિનાથ ભગવાનની, જેમાં સંયુક્ત રીતે સ્તવના કરવામાં આવી છે. ગભ અવયારસો એમાં નવીય 32 ઇન્દ્રે સુરગિરી કયર નર અમર આનંદ દયા જય ઉજગી અજીય સંગીય પટારયા. તો આમાં પણ નવીય સ્નાન કરાયેલા, સ્નાત્ર કરાયેલા કેવા? 32 ઇન્દ્રે, 32 ઇન્દ્રો વડે ત્યાં સુરગીરી વડે. સુરગીરી એટલે મેરુ પર્વત, અહીંયા દેવકાઈ પર્વત એટલે મેરુ પર્વતના શિખર ઉપર 32 ઇન્દ્રો દ્વારા એ ભગવાન ભવાયેલા, સ્નાત્ર કરાયેલા છે. તો અહીંયા પણ 32 ઇન્દ્રોની વાત આવી. એવી રીતે હું જ્યારે વિચારતી અવસ્થામાં ભણતો હતો ત્યારે હરિકાલ સ્વરૂપ હેમચંદ્રાચાર્ય ભગવાન એમણે જે છંદોનું શાસન રચ્યું છે, અલગ અલગ વિવિધ પ્રકારના છંદો, દરેકના અલગ અલગ લક્ષણો, કયા છંદમાં કેટલા અક્ષરો હોય, એમાં લઘુ કેટલા, ગુરુ કેટલા વગેરે. એમાં પણ એક શ્લોક એવો આવ્યો કે પંચચામર નામનો છંદ, અને એની અંદર પણ 32 ઇન્દ્રોની વાત આવી. તો ત્યાં પછી નીચે ટિપ્પણીમાં એનો ખુલાસો કર્યો. 32 કેમ કયા? હકીકતમાં છંદ હતો પંચચામર. હવે છંદનું નામ પણ એ સૂત્ર એ શ્લોકમાં આવી જાય એવી રીતે રચના હતી. તો દિનેન્દ્ર સપ્તવિંશતિશ્ચ પંચચામરાધિપા ત્વદીય પાદ પંકજે નિધાય ભક્તિ મુજ્જવલા મનુષ્ય કીટકા વયમ વિદધમહે કિમદ્ભુતમ યદીય જન્મનો મહોત્સવમ તથા પ્રચક્રિરે જીનેન્દ્ર સપ્તવિંશતિશ્ચ પંચચામરાધિપા. પંચચામર છંદનું નામ છે, અને એ છંદનું જે લક્ષણ છે એ પ્રમાણે આ શ્લોક બન્યો છે. એમાં એવું આવ્યું, એ ભગવાન અમે તો કેવા આનંદના કીડા મનુષ્યો તમારી ભક્તિ કરી કરીને કેટલી કરીએ. આપણી ભક્તિ તો 27 વત્તા 5 એટલે કેટલા? 32 ઇન્દ્રોએ એવી વિશુદ્ધ રીતે કરી છે. 27 ને 5 આમ કેમ કયા? પંચચામરાધિપા. અમરાધિપ, અમર એટલે દેવતાઓ, લાંબુ આવ્યું છે. અમર એના અધિપતિ એટલે ઇન્દ્રો. હા, તો 32 કેવું છે? તો 32 માટે તો દ્વાત્રિંશત શબ્દ છે. દ્વા એટલે 2, 63, 30 વત્તા 2 એટલે 32. પણ અહીંયા 27 ને 5 જડીએ સપ્તવિંશતિ 27 અને 5 પંચચામરાધિપા. તો અહીંયા પંચચામર છંદ લેવું હતું, એટલા માટે 32 ના 2 ટુકડા કર્યા, 27 અને 5.
તો 32 કેમ કયા? ટિપ્પણીમાં ખુલાસો કર્યો કે વ્યંતરેન્દ્ર ન ગણ્યંતે. અલ્પર્ધિત 64 ઇન્દ્રિયોમાં 32 ઇન્દ્રિયો શેના હોય છે? વ્યંતરોના. વ્યંતર અને વાણ વ્યંતર. 8 વ્યંતર 8 વાણ વ્યંતર, બંને 16. દરેકના 2 ઇન્દ્રિયો હોય એટલે 32. તો અહીંયા 32 જે વ્યંતરેન્દ્રો એની ગણના કરવામાં આવી નથી. કેમ? અલ્પવૃદ્ધિ. બીજા જે હોય છે જ્યોતિષી અને વૈમાનિક દેવેન્દ્રો એની અપેક્ષાએ અલ્પવૃદ્ધિવાળા હોવાના કારણે અહીંયા વિવક્ષા કરી નથી, ગણતરી કરી નથી. 64 આમ હોય છે 64, પણ છતાં અહીંયા આ રીતે 32 ગયા છે. તો આ રીતે શ્રાવકે શ્રાવિકાના પ્રશ્નનું સમાધાન કર્યું. એ શ્રાવક કેવા છે? ભણેલા કેવા હશે? શાસ્ત્રો ભણેલા. જનરલી તો ધાર્મિક જ્ઞાનમાં આજકાલ શું હોય, ભાઈઓ કરતા બહેનોને હજી થોડું ઘણું કંઈક વધારે આવડે, બરોબર. પણ અહીંયા ઉલટું હતું. શ્રાવિકાને પ્રશ્ન જાગ્યો કે આમ કેમ કહ્યું હશે? શ્રાવકે એનો ખુલાસો કર્યો, બરોબર. તો વળી પાછો શ્રાવિકા બીજો પ્રશ્ન કર્યો. અચ્છા 32 ઇન્દ્રો, ઇન્દ્રો તો એનું સ્વરૂપ કેવું હોય છે? એ ઇન્દ્રો ક્યાં રહે છે? એનું શરીર વગેરે કેવું હોય છે? એની સમૃદ્ધિ વગેરે કેવી હોય છે? એનું આયુષ્ય કેટલું વગેરે હોય છે? એમનું અવધિજ્ઞાન વગેરે કેવું હોય છે? હા, એ જરા વર્ણન કરો ને. એટલે શ્રાવકે જે નિયમિત રીતે જીનવાની શ્રવણ કરી હતી, ખાલી શ્રવણ કરી હતી નહીં, યાદ રાખી હતી, આત્મસાત કરી હતી. અને એના આધારે એ સિવાય પણ આગમ સિવાયના ઘણા બધા ગ્રંથો આપણે ત્યાં હોય છે. તો જેમાંથી આગમની જે વાતો હોય છે એ બધી એમાં લખેલી હોય. તો એ બધું આગમો ભલે વાંચવાનો અધિકાર કદાચ શ્રાવકોને નથી, પણ એ આગમને અનુસરતા બીજા ઘણા ગ્રંથો છે એ વાંચવાનો અધિકાર શ્રાવક અને શ્રાવિકાઓને પણ હોય છે. તો એ તમે વાંચો તો બધું ખ્યાલ આવે. અને શ્રાવકો પહેલાના કાળમાં એવા હતા. તુંગિયા નગરીના શ્રાવકોની વાત ભગવત સૂત્રમાં આવે છે. એમાં શ્રાવકોના વિશેષણ મૂક્યા કે નગરીના શ્રાવકો કેવા હતા? ગઢઠા, ગઈ અઠ્ઠા, ઉચ્ચી અઠ્ઠા, વિણીચી અઠ્ઠા. અઠ્ઠ એટલે અર્થ, સૂત્રોના અર્થો જેમણે લબ્ધઠા, લબ્ધ એટલે પ્રાપ્ત કર્યા છે. લબ્ધઠા, ઉચ્ચી અઠ્ઠા, જ્યાં ન સમજાય ત્યાં ગુરુ ભગવંતને અર્થ પૂછ્યો હતો. ગઈ અઠ્ઠા, જેમણે ગુરુ ભગવંતે કહેલો અર્થને બરાબર ગ્રહણ કર્યો હતો, ધાર્યો હતો. અને વિણીચી અઠ્ઠા, અર્થનો જેને બરાબર વિશેષ પ્રકારે નિશ્ચય કર્યો હતો, એવા એ તુંગિયા નગરીના શ્રાવકો હતા. તો આવા આ શ્રાવક પણ એવા જ હોય. એટલે એ શ્રાવિકાના જ્યારે પ્રશ્ન હતો એના અનુસંધાનમાં વિગતવાર 64 ઇન્દ્રો એનું વર્ણન જે શાસ્ત્રમાં આવે છે એ જે કહ્યું છે એ આ દેવેન્દ્ર સ્તવપયનના નામના આગમ સૂત્રમાં હવે આપણે જોઈએ. તો દેવતાઓના મુખ્ય પ્રકાર કેટલા? કોણ બોલશે? આંગળી ઊંચી કરો ભાઈઓમાંથી. દેવતાઓના મુખ્ય પ્રકાર કેટલા? દેવનિકાય જે કહેવાય, દેવનિકાય કેટલી છે ભાઈ? 2, 4, 6, 8, 10, 15 કેટલી? કોઈ નહીં બોલો? ભાઈ ઢોકળામાંથી આવ્યું તો હશે. બોલો. 4. ચાલો આંકડો આવી ગયો 4. હવે કંઈ યાદ આવે છે કયા હોઈ શકે? 4. એમાં 2 ઉપર છે અને 2 નીચે છે. 2 પ્રકારના દેવ લોકો ઉપર છે, 2 છે નીચે જમીનમાં. 2 ઉપર કયા કહેવાય? હા, જ્યોતિષી દેવો. સૂર્ય ચંદ્ર ગ્રહ તારા જ્યોતિષી કહેવાય. એ પણ જ્યોતિષી દેવો. અને એનાથી ઉપર છે પછી વિમાન મારે વૈમાનિક દેવો. હવે યાદ રહેશે જ્યોતિષી અને વૈમાનિક. અને નીચે ધરતીની અંદર છે 2 પ્રકાર, એક તો વ્યંતરવાણ અને બીજા ભવનપતિ. 10 પ્રકારના ભવનપતિ દેવો. એ ટોટલ 4 થયા. નીચેથી ગણી તો ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક. ઉપરથી ગણીએ તો વૈમાનિક, જ્યોતિષી, વ્યંતર અને ભવનપતિ. વાણ વ્યંતર જે હોય છે વ્યંતરનો જ ભેગા પ્રકાર છે એટલે એમાં આવી જાય વ્યંતરમાં. 4 પ્રકાર યાદ રહ્યા. હવે કોણ બોલશે? પ્રવીણભાઈ બોલશો? ના બોલો તો આ ઉપરથી બોલો લાઈન સર, આ નીચેથી બોલો લાઈન સર. ટ્રાય કરો. બોલો જીનેશ. જ્યોતિષી, વૈમાન. એમાં વ્યંતર પછી પેલા નીચે ભવનપતિ, એકદમ નીચે ભવનપતિ હોય, એની ઉપર પછી વ્યંતરવાણ વ્યંતર હોય, એની ઉપર જ્યોતિષી ને વૈમાન. બોલો, ટ્રાય કરો. તમે ઉપરથી નીચે બોલો હવે. હા,
વૈમાનિક, હા જ્યોતિષી, હા ગણતર, યંત્ર યંત્ર, અને ભવનપતિ. બોલો 4 પ્રકાર બોલી. હા 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 અને વૈમાનિક. બરોબર વિજયભાઈ? ટ્રાય તો કરો. 3-4 જણા બોલી ગયા. ભવનપતિ. પછી ઘણાને વળગી યંત્ર. હા પછી ઉપર આ સૂર્યચંદ્ર જગ્યાએ ક્યાં કહેવાય? જ્યોતિષીઓ. અને એની ઉપર વૈમાનિક. બોલો સચિભાઈ? વૈમાનિક, જ્યોતિષી, જંતર અને ભવનપતિ. અને ધન્યવાદ. તો આ 4 પ્રકાર કાયમ માટે યાદ રાખજો, દેવતાઓના 4 પ્રકાર. અને આમાં આપણે સૌથી નીચેથી શરૂઆત કરીએ ભવનપતિ. આપણે ત્યાં રાહી પ્રતિક્રમણમાં કેવલ નાની જે બોલાય છે 8 ઢાળ એમાં છે. એમાં કઈ ઢાળમાં વર્ણન આવે છે આ ભવનપતિ દેવોનો? 5મી ઢાળ. હવે પાયાલે લોક મર્જ જીયા અસુર કુમાર 1,64 જીન ભુવન દિયા કરું જુહાર. શું કહ્યું? પાયાલે લોક એટલે પાતાળ લોકમાં આપણે બે બેઠા છીએ ને અત્યારે. એ રત્નપ્રભા નામની જે પહેલી નરક પૃથ્વી એની ઉપરની સપાટી છે આ. અને આ પૃથ્વીની જાડાઈ કેટલી છે? 1,80,000 યોજન. 1,80,000 યોજન. 1 યોજન એટલે લગભગ 3600 માઇલ સમજો. આવડું જાડું પડશે આ પેલી નરક પૃથ્વીનો. આપણે એની ઉપરની સપાટી ઉપર છીએ તો એમાં નીચેના 1,000 ને ઉપરના 1,000 યોજનને બાદ કરું. વચ્ચે જે 1,78,000 80 માંથી 2 ગયા એટલે 78,000 1,00,000 ને એમાં 13 પેલો કબાટ હોય એમાં કેમ ખલીઓ હોય? એને પ્રતર કહેવાય. પ્રતર એટલે પડ. અને વળી ખાલી જગ્યા હોય એને આંતરા કહેવાય. પુસ્તકો રાખ્યા હોય, ખાલી જગ્યા હોય પુસ્તકો રાખીએ તો પ્રતર અને આંતરા. તો એમાં 13 પ્રતર ને 11 આંતરા હોય છે. અને એમાં આંતરાઓમાં કોણ રહે છે? 10 પ્રકારના ભવનપતિ. પ્રતરોમાં નારકી રહેતા હોય છે. નરકના નારકીઓ પહેલી નરકમાં. એટલે આ કેવી રચના છે? જો નારકી પણ હોય વળી ભવનપતિ દેવો, વળી નારકી હોય વળી ભવનપતિ, વળી નારકી વળી ભવનપતિ. આ રીતે આખું રચના છે. તો એ જે 10 પ્રકારના ભવનપતિ દેવ. ભવનપતિ કેમ કહેવાય? એના રહેવા માટેના જે હોય એમાં એને ભવન કહેવાય. મોટા વિશાળ ભવન. આપણું ભવન છે ને એટલે ભવન કહેવાય. એ તો કેવા બહુ મોટા મોટા વિશાળ ભવનો હોય. કોઈ ભવન હોય તો જંબુદ્વીપ જેટલું મોટું, કોઈ ભવન હોય 2.5 દ્વીપ જેટલું 45 લાખ જેટલું પ્રમાણ મોટું. આવડા મોટા મોટા ભવનો હોય. દરેક ભવનમાં એક શાશ્વત જિનાલય. એ પણ બહુ વિશાળ અને વિરાટ ભવ્ય સોના અને રત્નો વગેરેનું બનેલું એ ભવન હોય. તો એમાં 10 પ્રકારના જે ભવનપતિ દેવો છે એમાં દરેકમાં 2 ઇન્દ્રો હોય છે. બરોબર? ટોટલ 20 ઇન્દ્રો થાય ભવનપતિના. ઉત્તર દિશાનો વિભાગ હોય એનો 1 ઇન્દ્ર, દક્ષિણ દિશાના હોય એનો બીજો ઇન્દ્ર હોય. તો સૌથી પહેલા હોય ચમરેન્દ્ર ઉત્તર દિશામાં. અને નીચે નામ છે ને 14 રાજનો નકશો. તો અહીંયા આ પહેલી નરક પૃથ્વી છે. બરોબર? અને નીચે અહીંયા જે આ રંગીન વલયો દેખાય છે ઘનોવધી, ઘનવા, તનુવાર. તો હા તો સૌથી પહેલા હોય છે ઉપર ચમરેન્દ્ર. અને એટલે ઉપરના ભાગમાં સોરી નીચે ઉપર ઉત્તર દિશા કહેવાય, નીચે દક્ષિણ દિશા કહેવાય. આમ જેમ નીચે પોળું થતું જાય છે ને, ભલે જો કે ત્રસનાળીમાં તો એક રાજલોક જ પોળી હોય છે, પણ એકંદરે ઉપરના ભાગમાં એક ઉત્તર દિશા ત્યાં ઓછા હોય, 4 ઓછા હોય 4 લાખ. અને નીચે હોય ત્યાં દક્ષિણમાં 4 લાખ વધારે હોય. ટોટલ 64 લાખ છે. બરોબર? એમાં અસુર કુમાર અને ચાલે એમાં તો 64ના અડધા કરી તો 32 થાય. 32માં 2 ઉમેરો એટલે 34 અને 30. ઉત્તર દિશામાં 30 અને નીચે દક્ષિણ દિશામાં 34 લાખ એટલા ભવનો હોય છે. એટલા જ દેરાસરો શાસક 64 લાખ દેરાસરો ભવનપતિનો જે પહેલો પ્રકાર, જેમાં 2 ઇન્દ્રો ચમરેન્દ્ર અને અસુરેન્દ્ર હોય છે, આ રીતે ત્યાં હોય છે. પછી
બીજો એની નીચે પછી શું આવે? નાગકુમાર માહે ગયા અહીંયા 1,84,000 નાગકુમાર ગણપતિ. એના પણ 2 ઇન્દ્રો છે. એના નામ છે ધરણ અને ભૂતાનંદ. ઉત્તર દિશામાં ધરણ અને દક્ષિણ દિશાનો ઇન્દ્ર છે ભૂતાનંદ. ટોટલ 84 છે. તો એના કેવી રીતે કરશું? 44 અને 40. ઉત્તર દિશામાં 40 અને દક્ષિણ દિશામાં 44 લાખ. બરોબર? 40 લાખ ને 44 લાખ બંને મળીને 84 લાખ ભવનો એ બીજા નાગકુમાર નિકાયમાં ભવનપતિમાં હોય છે. એટલા જ દેરાસરો. પછી ત્રીજું છે સુવર્ણકુમાર. બરોબર? એમ ત્રિવર્ણની ધારમાં શું છે? આગળ પાછળ કાવ્યની રચના કરી હોય એમાં પછી ક્રમ ક્યાંય ન પણ સચવાયેલો હોય. અહીંયા લાઈનસર લઈએ આપણે. સુવર્ણકુમાર અથવા સુપર્ણકુમાર એમાં વેણુદેવ અને વેણુડાલી. ઉત્તર દિશામાં ઇન્દ્રનું નામ છે વેણુદેવ, દક્ષિણ દિશાના ઇન્દ્રનું નામ છે વેણુડાલી. બંને મળી કરીને 72 લાખ ભવનો છે ત્રીજા સુપર્ણકુમારમાં. એટલા જ દેરાસરો. 72 ની વ્યવસ્થા કરશું. 38 અને 34 લાખ ઉત્તર દિશામાં અને 38 લાખ દક્ષિણ દિશામાં હોય. બંને મળીને 72 લાખ ભવનો. પછી આવે છે ઉડધી કુમાર. ચોથો પ્રકાર ઉડધી કુમાર. એમાં ઉત્તર બાજુમાં જલકાંત નામે ઇન્દ્ર અને દક્ષિણ દિશામાં જલપ્રભ નામે ઇન્દ્ર. અને ત્યાં કેટલા છે? 76 લાખ ભવનો. આમ 10 માંથી 6 એવા છે. દરેકમાં 76 લાખ દુનિયા. બરોબર? 76 લાખ. 76 ની કેટલી વ્યવસ્થા કરશો? 40 અને 36. ઉત્તર દિશામાં 36, દક્ષિણ દિશામાં 40 લાખ. અને એ રીતે બંને મળીને 76 લાખ ભવનો આ ચોથા ઉડધી કુમારમાં. પછી આવે પાંચમું દિશા કુમાર. ત્યાં ઉત્તર દિશામાં અમિત ગતિ અને દક્ષિણ દિશામાં અમિત વાહન નામના ઇન્દ્રો હોય છે. ટોટલ 76 લાખ, 36 અને 40 લાખ. પછી છઠ્ઠા નંબરમાં આવે વાયુકુમાર. ત્યાં છે ઇન્દ્ર ઉત્તર દિશામાં વેલંબ, દક્ષિણ દિશામાં પ્રભંજન નામનો ઇન્દ્ર. અને બનતા પણ 96 લાખ વાયુપજ. સૌથી વધારે હોય છે વાયુકુમારમાં 96 લાખ ભવનો. એમાં કેવી રીતે કરશું આપણે? ધનુના 2 વિભાગ 50 અને 46. ઉત્તર દિશામાં 46 લાખ, દક્ષિણ દિશામાં 50 લાખ. બંને મળીને 96 લાખ. સાતમા નંબરમાં આવે સ્તનિત, વિદ્યુત સ્તનિત કુમાર. તો ત્યાં ઘોષ અને મહાઘોષ નામના 2 ઇન્દ્રો હોય છે. તો ત્યાં પણ 76 લાખ છે. એટલે 40 અને 36 અને 40. પછી આવે વિદ્યુત કુમાર. એમાં હરિકાંત અને હરિશ આ 2 ઇન્દ્રો હોય છે. અહીંયા પણ 36 ને 40 મળીને 76 લાખ. પછી આવે 9મા નંબરમાં અગ્નિકુમાર. ત્યાં આવે છે અગ્નિશિખ અને અગ્નિમાનવ નામના 2 ઇન્દ્રો. ત્યાં પણ 76 એટલે 36 40 લાખ. છેલ્લે આવે છે દ્વીપ કુમાર. ત્યાં પણ 76 લાખ છે. ઇન્દ્રના નામ છે બલિ અને વિરોચન. આ 2 ઇન્દ્રો છે. આ રીતે 10 ભવનપતિ નિકાયનો સરવાળો કરીએ તો કેટલો થાય? એવંકારે સભિમલી 72 લાખ 7 કોડી જીન હર નમો શ્રી જીનવર બાપ 7 કરોડ અને 72 લાખ ભવનો. અને એટલા જ શાશ્વત જીનાલયો આ 10 પ્રકારના ભવનપતિ નિકાયની અંદર હોય છે. આપણે એમને નમસ્કાર કરીએ. ભાવ યાત્રા પણ કરી લઈએ ભેગા ભેગી આપણે. બરોબર ને? તો નમો જીણાણમ જીય ભયાણમ, નમો જીણાણમ જીય ભયાણમ, નમો જીણાણમ જીય ભયાણમ, નમો જીણાણમ જીય ભયાણમ. એમાં જે અસુરકુમાર છે એમાં વધુમાં વધુ આયુષ્ય 1 સાગરોપમનું હોય છે. જ્યારે ઉત્તર દિશામાં બાકીના જે છે એક છે સૌથી પહેલા નંબરમાં અસુરકુમાર અને ચમરેન્દ્ર. અને સૌથી 10મા નંબરમાં હતા દીપ કુમાર. એમાં બલિને વિરોચન ઇન્દ્ર. બરોબર? આ બંનેમાં પહેલામાં અને 10મા નંબરના જે ઇન્દ્રો છે એનું આયુષ્ય વધુમાં વધુ 1 સાગરોપમનું હોય છે. બાકીના જે 8 રહ્યા એમાં ઉત્તર દિશાના જે કોઈ છે દેવો કે ઇન્દ્રો એનું આયુષ્ય 2 પલ્યોપમ. વધુમાં વધુ 2 ત્યાં સાગરોપમ. 1 સાગરોપમ એટલે 10 કરોડ પલ્યોપમનું 1 સાગરોપમ થાય. કુદરતી છે. આમાં કોઈ નિયમ બનાવ્યો છે હું શાસ્ત્રો વાંચે એ પ્રમાણે કે પહેલા અને છેલ્લા
એમાં એક સાગરો પગનું ઉત્કૃષ્ટ આયુષ્ય, બાકીના વસલામાં ઉત્તર દિશામાં જે ઇન્દ્ર હોય એનું 2 પલ્લીઓ પગનું વધુ આયુષ્ય, દક્ષિણ દિશામાં 1.5 પલ્લીઓ પગનું આયુષ્ય વધુમાં વધુ હોય છે. આટલું ઝીણવટ ભર્યું, સૂક્ષ્મ ભર્યું તો સર્વજ્ઞ સિવાય બીજા કોઈ કહી શકે નહીં. આમાં ચમરેન્દ્ર એની 9 અગ્રમહી છે. 9ની કોણ? ચમરેન્દ્ર અને બલિન્દ્ર. બલિ એટલે 10મા નંબરનો નીચેનો છે. એ બંને જે ઇન્દ્રો એની 5 અગ્રમહિષીઓ. અગ્રમહિષી એટલે પટરાણી કે ઇન્દ્રાણી, મુખ્ય ઇન્દ્રાણી. રાજામાં પણ હોય ને મુખ્ય પટરાણી હોય ને બીજી રાણીઓ ઘણી હોય, પણ મુખ્ય અમુક જ હોય. એવી રીતે અહીંયા મુખ્ય છે 5 અગ્રમહિષીઓ અને બાકીનાની છે 6 અગ્રમહિષીઓ ઇન્દ્રનો. અને દરેક ઇન્દ્રને 3 પર્સડા હોય. એક અભ્યંતર પર્સડા, મધ્યમ પર્સડા અને બાહ્ય પર્સડા. અભ્યંતર એટલે એકદમ નજીકના વીઆઈપી, પછી મીડિયમ અને ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ હોય ને એ રીતે દેવતાઓમાં પણ આવી રીતે ગ્રેડ હોય છે. 3 પ્રકારની પર્સડા સભા. તે સિવાય પણ દેવતાઓના અલગ અલગ બીજા પ્રકારો હોય છે. જેમ ત્રાયસ ત્રિંશક દેવો અમુક કહેવાય, અમુક લોકપાલ કહેવાય, 10 દિશાના દિક્પાલ કહેવાય લોકપાલ. અને સામાનિક ઇન્દ્ર સમાન સમૃદ્ધિ હોય, સત્તા ન હોય ઇન્દ્ર જેટલી, પણ બાકીની સમૃદ્ધિ બધી ઇન્દ્ર જેવી હોય. એવા હજારોની સંખ્યામાં આંકડાઓ આવતા છે અલગ અલગ, કે આટલા હજાર આ ઇન્દ્રના સામાયિક દેવો. પછી અંગરક્ષક દેવો બોડીગાર્ડ તરીકે હોય, કેટલાક દેવો વાહન તરીકેની ડ્યુટી બજાવતા હોય, બરાબર. અને આ બધા જે ઇન્દ્રો ભ્રમપતિના એના મુખ્ય આવાસો ક્યાં હોય? ઇન્દ્રને અલગ રહેવા માટે ઓલી અલગ પણ હોય, એ પોતાની નિકાયમાં પણ હોય. અને તે સિવાય અરુણવર સમુદ્ર, પછી અરુણવર દ્વીપ, માનુષોત્તર પર્વત અને ગજદંત પર્વત, આ બધા ઉપર આ અલગ અલગ ઇન્દ્રોના આવાસો પણ હોય છે. અને શક્તિ કેટલી હોય? હા, તમારા 2 બંગલા હોય ને અલગ અલગ, એ દેવલાલીમાં પણ હોય, લોનાવાલામાં હોય, મુંબઈમાં હોય, કચ્છમાં પણ હોય. તો એવી રીતે ઇન્દ્રોમાં પણ અહીંયા અલગ અલગ હોય છે. પછી જેમ કે નાગકુમાર છે, એની શક્તિ કેટલી? તે પોતાના ફણાઓ દ્વારા આખા જંબુદ્વીપને આમ ઢાંકી શકે, એટલી ફણાઓની વિકૃપણા કરી શકે, એની સામાન્ય ઇન્દ્ર એની બતાવી છે. પછી સુપર્ણકુમાર, સુપર્ણ એટલે ગરુ, તો એના ઇન્દ્રની તાકાત કેટલી હોય? પોતાની પાંખ દ્વારા આખી જંબુદ્વીપને આમ ઢાંકી શકે. પછી જે છે ઉડદી કુમાર, પોતાના પાણીના તરંગો દ્વારા આખા જંબુદ્વીપને ડૂબાડી શકે, એટલી એમાં વિકૃપણા શક્તિ હોય. પછી દિશાકુમાર, પગની એડીથી આમ આખા જંબુદ્વીપને આમ ધ્રુજાવી શકે, એટલી તાકાત હોય. વાયુકુમારમાં ગુંજન, વાયુનો પવન ગુંજાર એવો હોય, આમ આખા જંબુદ્વીપના જીવોના કામ પેરા થઈ જાય ધારે, તો એટલું ભયંકર શક્તિ હોય. પછી જે હોય છે સ્તનિત કુમાર, એની મેઘની ગર્જના એવી હોય કે આખું જંબુદ્વીપ ભરાઈ જાય. કારણ કે જો મેઘ ગર્જના થાય ને તો એ તો અમુક વિભાગમાં થાય, આખા જંબુદ્વીપમાં સંભળાય તેવી મેઘની ગર્જના જવાબદાર કરી શકે. પછી છે વિદ્યુત કુમાર, અગ્નિકુમાર, ત્યાં અગ્નિની શિખાઓથી આખા જંબુદ્વીપને એકી સાથે બાળી શકે એટલી શક્તિ એનામાં હોય છે. અને દરેક ઇન્દ્રોની જનરલ શક્તિ કહીએ તો આખો 1,00,000 યોજન પ્રમાણ જંબુદ્વીપ, અને વચમાં સેન્ટરમાં મેરુ પર્વત. તો એ મેરુ પર્વત પકડી અને આમ ઉલટી છત્રી ન કરો, આમ છત્રીને આમ મેરુ પર્વત નીચે આવી જાય તો આખું જંબુદ્વીપ ઉંચકાઈને ઉપર થઈ જાય. હા, આટલું ધારણ કરી છે, એટલી શક્તિ દરેક ઇન્દ્રની અંદર હોય છે, બરાબર. તો આ થયું 10 પ્રકારના ભવનપતિ દેવો, એનું થોડુંક, બરાબર. બાકી આ દેવો બધા કુતુલ પ્રિય, બહુ રમતિયાળ, કુમાર મુખ્ય શબ્દો. કુમાર ટીન એજર જે હોય છોકરાઓ, કેમ રમતિયાળ હોય, એવી રીતે આમાં પણ રમતિયાળ સ્વભાવના આ દેવતાઓ હોય છે. ત્યાર પછી હવે લઈએ વેંતર. હા, ઘુસી જાય ને, ઘુસે બધા વેંતર ને વાણવેંતર. તો હવે લઈએ બીજો પ્રકાર. આ 10 પ્રકારના ભવનપતિની થોડીક વાત થઈ ગઈ. હવે લઈએ બીજો પ્રકાર છે વેંતર અને વાણવેંતરનો. તો એના નામો વેંતરના આ પ્રમાણે છે. વેંતર ક્યાં આવેલા છે? ઉપર આપણે જે 1000 યોજનની ભૂમિ છોડી હતી ને, જે 1,80,000માંથી ઉપરલા જે 1000, એ 1000માંથી ઉપરના 100 નીચેના 100 બાદ કરો. વચમાં જે 800 યોજન છે, એ 800 યોજનમાં જે છે 8 પ્રકારના વેંતર દેવોના નગરો કેટલા હોય? અસંખ્ય નગરો.
કરોડ નહીં, અબજ નહીં, ખર્વ નહીં. શીર્ષ પ્રહેલિકામાં 194 આંકડાની શક્લ અહીં છે. એના કરતાં ઘણા વધારે. અસંખ્યા વ્યંતર જોઈ છે, અસંખ્યા જીનહર, અસંખ્ય પરિમાસે રે જીન તરણી, નમીએ નહીં દુર્ગતિ દર. અસંખ્યા વ્યંતર, વ્યંતરમાં અસંખ્ય નગરો હોય છે. દરેક નગરમાં એક શાસ્ત્ર જિનાલય હોય અને એમાં જે મોટામાં મોટું નગર હોય તો એ જંબુદ્વીપ જેટલું મોટું હોય, મધ્યમ જે નગર હોય તો એ મહાવીર ક્ષેત્ર જેટલું મોટું હોય, ને નાનામાં નાનું પણ ભરત ક્ષેત્ર જેટલું. એક નગર એટલે નાનામાં નાનું નગર તો પણ ભરત ક્ષેત્ર, ભારત દેશ નહીં, ભરત ક્ષેત્ર જેવું વિશાળ, અને મધ્યમ હોય તો મહાવીર ક્ષેત્ર જેવું, અને ઉત્કૃષ્ટથી જંબુદ્વીપ જેવું વિશાળ 1 લાખ યોજન પ્રમાણ. આવા વિશાળ અસંખ્ય નગરો હોય છે. દરેક નગરમાં એક શાશ્વત જિનાલય ને ટોટલ શાશ્વત બિંબો હોય છે. બધા એને પણ આપણે નમસ્કાર કરીએ. નમો જીણાણમ જીવભયાનમ, નમો જીણાણમ જીવભયાનમ, નમો જીણાણમ જીવભયાનમ, નમો જીણાણમ જીવભયાનમ. સૌથી પહેલા છે પિશાચ. 8 પ્રકારના વેંતર. એમાં પિશાચ જે છે વેંતર નિકાય, એના પણ 2 ઇન્દ્રો, ઉત્તરમાં 1 પશ્ચિમમાં 1, કાલ અને મહાકાલ એવા એના નામ છે. પછી ભૂત નિકાય, એના ઇન્દ્રના નામ છે સુરૂપ અને પ્રતિરૂપ. પછી યક્ષ, એના 2 ઇન્દ્રોના નામ પૂર્ણભદ્ર અને માણિભદ્ર. પછી આવે રાક્ષસ, એના ઇન્દ્રોના નામ છે ભીમ અને મહાભીમ. પછી કિન્નર, એના ઇન્દ્રોના નામ કિન્નર અને કિમપુરુષ. પછી છે કિમપુરુષ નિકાય, એમાં ઇન્દ્રનું નામ છે સત્પુરુષ અને મહાપુરુષ. પછી છે મહોરગ, અને એના ઇન્દ્રોનું નામ છે અતિકાય અને મહાકાય. પછી છે ગંધર્વ, એના ઇન્દ્રોનું નામ છે ગીતરતિ અને ગીતયશ. આ રીતે આ 8 વેંતર નિકાયના નામ, દરેકના 2 ઇન્દ્રો. એવી રીતે એના પેટા પ્રકાર માણ વેંતર, તો એના નામ છે અણપન્ની, અણપન્ની વગેરે. તો અણપન્ની જે નિકાય એમાં ઇન્દ્રના નામ છે સન્નિહિત અને સામાન્ય. પછી પણપન્નીમાં છે ધાતા અને વિધાતા. પછી ઋષિવાડીમાં છે ઋષિ અને ઋષિપાલ. પછી ભૂતવાડીમાં છે ઈશ્વર અને મહેશ્વર. પછી સ્કંદિતમાં છે સુવત્સ અને વિશાળ. પછી મહાસ્કંદિતમાં છે હાસ અને હાસરતે. પછી કોહંડમાં છે શ્વેત અને મહાશ્વેત. અને પછી છે પતંગ નિકાય, એમાં પતંગ અને પતંગપતિ. આ રીતે 2 ઇન્દ્રો આપણે જોયા. ટોટલ 16 છે. 8 વેંતર, 8 વાણ વેંતર, બંનેના 2 ઇન્દ્રો એટલે 32 ઇન્દ્રો થયા વેંતર વાણ વેંતર નિકાયના. તો એમનું આયુષ્ય ઓછામાં ઓછું કેટલું આયુષ્ય હોય વેંતર નિકાયમાં? 10,000 વર્ષનું, અને વધુમાં વધુ 1 પલ્યોપમનું. બરોબર, સાગરોપમની પણ પલ્યોપમ. આ રીતે વેંતર હોય છે. તો આ ભૂત પ્રેત પિશાચ વગેરે એના મુખ્ય નગરો આ રીતે નીચે. આ વેંતર પહેલા 800 યોજનમાં, અને હજી જો ઉપર 112 યોજન રહ્યા ને બાદ કર્યા હતા, એમાંથી 10 યોજન ઉપર નીચે બાદ કરો, વચ્ચે જે 80 યોજન રહે એમાં 8 પ્રકારના વાણી વેંતરો. બરોબર, એટલે આ રીતે વ્યવસ્થા હોય છે. તો વેંતરોના મુખ્ય ઉત્પત્તિ સ્થાન નીચે છે આ નગરોની અંદર, પણ એમાં બહુ જ રમતિયાળ કુતૂહલ પ્રિય વગેરે હોય છે. એમાંના કેટલાક વેંતરો હરવા ફરવા માટે ધરતી ઉપર, નગરથી બહાર નીકળીને ધરતી ઉપર પણ આવી જાય, અને પછી એને જ્યાં ગમે ત્યાં કોઈ ઝાડ ગમી જાય એ ઝાડમાં કાયમ માટે રહી જાય, કોઈકને સ્મશાન ગમી જાય ત્યાં રહી જાય, કોઈકને ખંડેર પડ્યું હોય એમાં રહી, ખાલી ઘર પડ્યું હોય તો તેમાં રહી જાય. એટલે બને ત્યાં સુધી એવું કોઈ ખાલી રાખવું નહીં. તમે પથારી કરી હોય તો બનતા હોય પથારીને ખાલી મૂકવી નહીં, એમાં રહી જાય, અને થોડી પણ વાળી નાખવાની. આસન બિછાવેલું હોય એટલા માટે બેસવાનું પછી હોય તો આસન થોડુંક આમ આડું વાળી નાખવાનું. તો અને પૂર્વજ અને વિભંગ જ્ઞાન કે અવધિ જ્ઞાન તો દરેકને હોય. દરેક દેવતાને, ચારેય નિકાયના બધા જ દેવતાને ઓછે વખતે અંશે પણ જન્મથી, ઉત્પત્તિથી એમને ઓછું વધુ પ્રમાણમાં વિભંગ જ્ઞાન સમ્યક દ્રષ્ટિ હોય તો અવધિ જ્ઞાન,
અને મિથ્યા દ્રષ્ટિ હોય તો વિભંગ જ્ઞાન કહેવાય. અને એના દ્વારા પોતાના પૂર્વ ભવનો વૈરી દુશ્મન ઘણીવાર જાણી લે અને એને હેરાન કરવા માટે એના શરીરમાં એ સૂક્ષ્મ શરીર બહુ સૂક્ષ્મ હોય, અહીંયા ફરતા હશે અત્યારે પણ કેટલાક પણ આપણને દેખાતા નથી. ખાસ કરીને સંધ્યા સમય જે કહેવાય, સાંજની સંધ્યા, એટલા માટે અસધ્યાય કેવી છે. એ વખતે જો ધાર્મિક સ્વાધ્યાય કરવામાં આવે, ખાસ કરીને પૂર્વધર મહાપુરુષના રચિત, તેમાં મંત્રાક્ષરથી ગર્ભિત હોય એટલે એને કારણે એ દેહ વિમાન એની ગતિ સ્તંભિત થઈ જાય કેટલીક વાર, તો છંછેડાય, ઉપસર્ગ કરે અને પાગલ બનાવી શકે એવું પણ થાય. એટલા માટે એ કાળમાં સ્વાધ્યાય કરવાનો, સ્વાધ્યાય કરવાનો નિષેધ કરેલો છે. તો પૂર્વજન્મનો દુશ્મનાવટ હોય અથવા કોઈક એવા વિશિષ્ટ તાંત્રિક કે માંત્રિક હોય જેણે સાધના અમુક પ્રકારે કરી હોય અને એ દેવતાને સિદ્ધ કરી લે અને પછી એ જે પ્રમાણે હુકમ કરે એ પ્રમાણે સામી વ્યક્તિના શરીરમાં એને પ્રવેશ કરવો જ પડે. એ મંત્ર તંત્રથી બંધાયેલા હોય દેવતા, છટકી શકે નહીં. જ્યાં સુધી પેલો તાંત્રિક કે માંત્રિક એને રજા ન આપે ત્યાં સુધી એ પહેલો નીકળવા ઈચ્છે ને કોઈ પણ નીકળી શકે નહીં. ઘણા પ્રયોગોમાં સ્મશાનની અંદર પૂતળા દાટવામાં આવે, તે વ્યક્તિનું કોઈ પૂતળું બનાવી એમાં કલ્પનાથી આરોપણ કરવામાં આવે, ત્યાં ફલાણા ભાઈનું આ પૂતળું બસ, અને પછી એને સ્મશાન વગેરેમાં દાટી દેવામાં આવે વિધિ કરીને. જ્યાં સુધી એ પૂતળું નીકળે નહીં બહાર કાઢો ત્યાં સુધી એ જે એની અંદર જે દેવતા યંત્રનો પ્રવેશ કરાવેલો હોય એ પણ પેલી વ્યક્તિને છોડી શકે નહીં. અને એ ઘણા કેસોમાં જિંદગીભર પછી એ રીબાઈને આખરે મૃત્યુને પામે. પણ આવા પ્રકારના પ્રયોગ જે પણ કરતા હોય ને અથવા કરાવતા હોય એટલે પોતાનું પણ રીબાઈને મોત થાય. એટલે ભૂલે ચૂકે કોઈ પણ તાંત્રિક વગેરે પાસેથી ઈર્ષ્યાથી દ્વેષથી પ્રેરાઈને પણ આવા પ્રયોગ કરાવવા નહીં. કોઈ પ્રત્યે અણબનાવ હોય ને તો પછી આવા કોઈ તાંત્રિક માંત્રિક ગઈ કરી અને પૈસા આપીને પ્રયોગ કરાવે અને એ રીતે એ વ્યક્તિ પણ રીબાય અને એને કારણે પોતાના ચીકણા કર્મ બંધાય અને તાંત્રિક મંત્રી હોય એની પણ છેલ્લે અપમૃત્યુ થાય, એનું સમાધિમાં ન થાય બલકે અકાળ મરણ થાય અને એ દુર્ગતિમાં મોટે ભાગે જાય. ત્યાં પણ એ પોતે બહુ રીબાતા હોય છે. માટે ભૂલે ચૂકે ક્યારેય પણ બેલી વિદ્યા મંત્ર વગેરેના પ્રયોગ કરાવવા નહીં. ગમે એવું કોઈ કારણ હોય દ્વેષ કે ઈર્ષ્યા એનાથી પ્રેરાઈને પણ કાંઈ પણ આવા પ્રયોગ કરાવવા નહીં. મિત્ર આપણી આ જિંદગી તો બગડે, ભવ આપણા બગડી જાય. પણ કાળનો પ્રભાવ એવો વિચિત્ર છે. આજે ઘણા એવા કેસો જોવા મળે છે. ઘણા એમ કે આ ભૂત પ્રેત ઢોંગ છે, ધતિંગ છે, પાખંડ છે, પણ હકીકતમાં એ બંને બધા કેસમાં એવું નથી હોતું. ક્યારેક કોઈ કેસમાં હોઈ પણ શકે, દેખાવ નક્કી કરે, પોતાની કોઈ વાત મનાવી હોય જાણી બુજીને ઘર માતાજી આવે, સાંભળવા માંડે, વાંસો લેવા માંડે અને પછી એ પ્રમાણે કહે. એના લોકો બધા ડરી જાય ઘરવાળા અને એને એ પ્રમાણે પછી કરવું પડે. એવા ઢોંગ ધતી પણ થતા હોય છે, એની ના નથી. પણ બધા જ કેસમાં એ બધી ઢોંગ જ હોય છે એવું પણ નથી, વાસ્તવિકતા પણ હોય છે. અને આવા વિંતર જે હોય ઘણી વાર આવા કોઈ ઝાડ વગેરે હોય ત્યાં રહી જાય, એ ઝાડ નીચે કોઈ લઘુનીતિ વડનીતિ વગેરે કરવા બેસે તો પણ છંછેડાઈ કરી અને એના શરીરમાં એ પ્રવેશ કરી જાય. માટે ક્યાંય પણ કોઈ ઝાડ નીચે લઘુનીતિ કે વડનીતિ કરવી નહીં. મારી દીક્ષા પછી થોડા જ મહિનાઓ પછી જેમની દીક્ષા થયેલી હતી એવા એક મુનિરાજ મહાપ્રભ સાગરજી નામ હતું, કચ્છ બિરડાના. સંસારી નામ મૂલચંદભાઈ હતું, પછી નામ પડ્યું મહાપ્રભ સાગરજી મહારાજ. અને અમે જઈ રહ્યા હતા રાજસ્થાનના બાડમેર તરફ. રસ્તામાં ગુજરાતમાંથી થરાદ ને વાવ, ત્યાં લગભગ વાવ ગામમાં અમે હતા. રોજના 2 કે 3 વિહારો પણ હતા. સવારના પહોંચીએ, નોકાશી કરી તરત બીજો વિહાર, વળી સાંજે ત્રીજો પણ વિહાર ક્યારેક હોઈ શકે. તો નોકાશી કરીને નીકળવા લાગ્યા. બધાને ઉતાવળે ફટાફટ જતી હતા, નીકળતા આવે. છેલ્લે હું અને મહાપ્રભ સાગરજી બે રહી ગયા અને ખબર નહીં પાત્રા બાંધતા જ ને અગડમ બગડમ બડબડાટ શરૂ થઈ ગયો. અરે આ શું થયું? હજી તો નક્કી કંઈ ગડબડ છે સમજી ગયો એટલે તરત ખુદને મોકલાવ્યા, દોડાવ્યા. હાજી સાહેબ બહુ બહારથી દૂર નહીં ગયા. સાહેબ પછી સમાચાર પહોંચ્યા. ડોલીવાળા સાહેબ જે હતા એ હયા પાછા બહુ આ મુસીબતે એમને
પકડી કરીને લઈ ગયા. હવે આખે રસ્તે હાઈવે ઉપરના વિયાર હોય, ટ્રાફિક કેટલી આવતી જતી હોય, એની વચ્ચે આ બાદશાહભાઈ આ હાથ કરા ઊભા રહી જાય. બધા ટ્રક ભાડા બધા નારાય થતા હોય. બહુ વિકેટ પડી ગયો. જેમ તેમ કરી મહા મુસીબતે બાળવીર પહોંચ્યા. ત્યાં ચોમાસું થયું, ત્યાં પણ બહુ મુશ્કેલથી અમે સાચવાયા. વળી પાછા બીજે જ વર્ષે ગોધરાથી કચ્છ પાલિતાણાનો સંઘ નક્કી થઈ ગયેલો હતો. એટલે પાછું વિહાર કરીને પાછું કચ્છમાં લાવ્યા. અને ત્યાં પણ એના બધા તોફાનોને અંદર એનો પોતાનો વાંક ન હોય. હવે અંદરમાં જે તત્વો હોય એ કરાવતું. હકીકતમાં ક્યાંક ઝાડ નીચે લઘુરીથી બેસી ગયેલા. ત્યાંથી એને ઝાપટ કહેવાય, ઝાપટ લાગી ગઈ આ વેન્ચરની. પ્રવેશ થઈ ગયો. અને પછી હવે સંઘમાં તો કેવી રીતે લઈ શકાય આવી સ્થિતિમાં? એટલે બિરલા સંઘને જવાબદારી સોંપી ઉપાસ્યમાં રાખ્યા. મોટે ભાગે રૂમમાં બંધ કરી રાખવા પડે. તો એ બારી બારાના કાચ તોડી નાખે. અને ઘણી વાર તો ભાગી કરી અને કોઈ મુસલમાની દરગાહ હોય ત્યાં પહોંચી જાય. ઓલાની જે કમર ઉપર ચાદર ઉઠાડી લીધી, ચાદર હે આમ પોતે ઓઢી લે. આવા તોફાન બધા લાગ્યા. અને આખરે ન છૂટકે પછી એમનો વેશ ઉતારો. આવી સ્થિતિમાં તો શાસન હિલ નાખે ને, સાધુ હોય સાધુ વેશમાં. અને આવું થતું હોય તો અજય લોકો જુએ તો શાસન હિલ ના થાય. એટલે ન છૂટકે પછી એમનો વેશ ઉતરાવવામાં આવ્યો. ત્યાર પછી ધીરે 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 અસર ઓછી થતી ગઈ. અને કેટલાક મહિનાઓથી અસર ધીરે ધીરે ઓછી થતા થતા એટલે કે પહેલાં એને સાધુ વેશમાં છોડાવો હતો મોટો. એની વાત પૂરી થઈ એટલે એને થોડો સંતોષ થઈ ગયો. પણ બહુ પાપ ભીરું હતા ખરેખર. એકદમ જીવ દયાનું ઝીણવટભર્યું પાલન કરે, પહોંચે પ્રમાજીને ચાલે. અને ત્યાં સુધી લીલોતરી વગેરે વાપરે નહીં, શાક વગેરે પડીલા વાપરે નહીં. ઘણી જીવદયાનું સુંદર પાલન કરતા હતા. અને પોતાના માતુશ્રી એની છેવટ સુધી ખૂબ સુંદર એમણે સેવા કરી. અને છેલ્લે પોતે પણ અનશન સ્વીકાર્યું હતું. લગભગ 15 દિવસ સુધી એનું અનશન રહ્યું. અને પછી આયુષ્ય પૂરું થયું. એટલે આવા ઘણા કિસ્સાઓ અમે જોયા છે. જે લોકો પોતે આ ભૂત પ્રેતની મેલી વિદ્યાને વળગાડવા માનતા નહોતા, પણ એમને પોતાને ઉપર જ્યારે આવો પ્રયોગ થયો ત્યારે એમને કબૂલ કરવું પડ્યું કે ખરેખર આ બધી વસ્તુઓ છે. બરોબર. એવો પણ મારા એક કિસ્સો ખ્યાલમાં છે. વડાના કચ્છ વડાલાના મુંબઈમાં ભાંડુ કહેતા શાંતિલાલ હમણાં આજે ગયા વર્ષે ઓફ થયા છે. એને એની સગાઈ એની કોઈ કાપી દ્વારા કોઈ વ્યક્તિ સાથે કરાવવામાં આવી. અને શરીરમાં કંઈ ખોડ ખાંપણથી છુપાવવામાં આવી. અને પછી ખબર પડી એટલે એ લગ્ન ફોક થયા. એટલે પેલી કાકી છંછેડાઈ ગઈ. મેં નક્કી કરાવ્યું મને કેમ એને સ્વીકાર્યું નહીં? હા, એટલે પછી પોતે થોડું ઘણું કંઈ જાણતી હશે. બાકી અલગ અલગ ઘણા બધા ભુવાઓ તાંત્રિકો વગેરેમાંથી પ્રયોગો કરાવ્યા. હવે આને પણ સુખી થવા ન દો. પછી બીજા લગ્ન થઈ ગયા. અને ધીરે 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 એ પ્રયોગોની અસર થવા લાગી ગઈ. અને જે બિચારા ભાત બજારમાં છાલાચોરીના દુકાનના કંઈ સર્વિસ કરતા હતા. સવારના નીકળે ઘરમાંથી પહોંચી એવી ભીસ પડે અંદરમાંથી. એક ડગલું પણ આગળ વધી ન શકે. એટેક આવે, હાર્ટ એટેક. માણસ કેવા સ્તબ્ધ થઈ જાય એની જેમ. અને 2-3 દિવસ સૂતા પડ્યા હોય, મોઢાઓમાંથી ફીણ નીકળતી હોય. આવી સ્થિતિ થઈ જવા લાગી. જે કોઈ તાંત્રિકમાંથી બોલાવવામાં આવે આ કાઢવા માટે, એને પણ અંદરમાં એવું જોરાવર તો પઠાણનું એક ભૂત કે ઓલા તાંત્રિક માંત્રિકને ઝાડા ઉઠી એવા કરાવી નાખે બીજી વાર કે આવવાનું નામ જ ન લે. આ કેટલાય બિચારા ભાગી ગયા. લાંબી વાત છે. જોકે એક વાર પછી હું પણ ગયો હતો મરવા નિમિત્તે. અને આમ બરાબર તો બરાબર ખબર ન પડે. આપણે એકદમ સ્વસ્થ બેઠા હોય. મારી સાથે થોડી વાતચીત કરી. છેલ્લે માંગલિક સંભળાવો. જેવો નવકાર શરૂ કર્યો હવે મારી આંખો બંધ હતી. ઓછી તો ભણાવ ગર્જના થઈ. આંખ ખોલી જોયું તો પેલા ભાઈ શાંતિલાલ ભાઈ એકદમ સૌમ્ય શાંત પ્રકૃતિવાળા અને એકદમ રૌદ્ર સ્વરૂપ એનું જુઓ તો ઘણા મુઠ્ઠીઓ ઉગામે. અને અરબસ્તાની ભાષામાં કહેવાય ધમકી આપવા લાગ્યા. મતલબ કે બંધ કરો, હા હું તમને મારી નાખીશ વગેરે. એમના શ્રાવિકા હતા ને એ ધીમે ધીમે અરબસ્તાની ભાષા સમજી ગયા. કારણ કે રોજ આવું બનતું હોય એટલે ધીરે ધીરે શું કહેવા માંગે સમજી ગયા. એમણે મને કહ્યું કે આ એમ કહે છે કે તમે આ બોલવાનું બંધ કરો નહીં તમને હું મારી. મેં પછી हिंदीમાં એની સાથે વાતચીત કरूँ. આપણે અરબસ્તાनी जानिए नहीं, હું हिंदीમાં बोलूँ कि भाई हम लोग साधु हैं, हम तुमको किसी को परेशान हम नहीं करना चाहते हैं, तुमको भी परेशान करना नहीं चाहते हैं और हम चाहते हैं तुम इसको इनको भी छोड़ दो, क्यों परेशान कर रहे हो. तो ये पहले तो ગુસ્સામાં બોલ્યા જ કરે. એટલે છેવટે મેં એની આંખમાં આંખ ફરોવી મનમાં જ નૌકાનું સ્મરણ ચાલુ રાખ્યું. તો થોડીક વાર થઈ અને ઓલો જતો રહ્યો.
એની જગ્યાએ એક બીજો કાશ્મીરી ઓલિયો એ પણ પહેલાં હેરાન કરતો હતો આ શાંતિલાલભાઈને, પાછળથી એની ફેવરમાં થઈ ગયો. કારણ કે એમના કુળ ગાલા અટક હતી, એટલે કુળ દેવી ગયા હોય તો પછી ગાલા કુળના વિશલ માતા, એમના ઘરમાં છબી હતી, વિશલ માતાની ધૂપ વગેરે કરતા હતા. એટલે વિશલમાની સહાયથી પેલો ઓલિયો એને સદબુદ્ધિ મળી અને હવે એ શત્રુ મટીને જાણે તે મિત્ર અને સહાયક બની ગયો. પણ છતાં એની એટલી તાકાત નહોતી કે ઓલા પઠાણી ભૂતને એ કાઢી શકે, પણ રક્ષણ કરે થોડું. ભૂલો આવી ગયો અને આખી ભાષા બદલાઈ ગઈ. કાશ્મીરી ભાષામાં મને કહેવા લાગ્યો ખુશ ખુશ ખુશ. સારી ટાઈટલ કહે છે કે બોલો બોલો બોલો, તમારે જે બોલવું એ બોલો. વળી મેં નવકાર ભદ્ર સ્તોત્ર અને પહેલી મોટી શાંત સંભળાવવા માંડી. પછી અડધી શાંત થઈ હતી, મારી આંખો બંધ હતી અને ત્યાં તો બે ડોશીમાં રડવા, સ્ત્રીઓનો રડવાનો અવાજ સંભળાયો જોર જોરથી. મેં આંખ ખોલી, શું થયું વળી? મને શાલિકાએ કીધું કે મારા સાહેબ જેને પ્રયોગ કરાવ્યો છે એક તો એ ને એક બીજી આવેલ છે. પછી એ તો કચ્છીમાં બોલવા લાગી. તો મેં પૂછ્યું તમે કોણ છો? અમારું નામ? તો કે અમે અમારું નામ ન કહી શકીએ. ઠીક, કાંઈ વાંધો નહીં, પણ ઉપાસમાં આવો, આપણે થોડો સત્સંગ કરીએ. અમે તો પછી ઉપાસમાં તો મહારાજ ના કહી શકો. ઠીક છે, તો એની કે છડી જાઓ, કોને હેરાન કર્યો? કાંઈ પણ ડોકી છો તમે? બરો કહ્યું મહારાજ અસાંજે તો એમ જો વ્યસન થઈ ગયું હોય, દારૂડી કે દારૂ વગર ના લે, અસાંજે એને વગર ના રહે. પછી મારી રીતસર બિંદાસ થયું. પછી છેલ્લે વચન આપ્યું કે હવે અમે નહીં કરીએ હેરાન. પણ સાહેબ કાંઈ ખુલાસો કરે, આવું કેટલી વાર વચન આપી ચૂકી છે પણ એ જતે નથી. છેલ્લે વળી અને વિશલમાનો વાંસો આવ્યો. વિશલમાની છબી સામે જોઈ અને એકદમ નોર્મલ થઈ ગયા, જાણે કાંઈ જ નથી, એકદમ સહજ સ્વસ્થ બની ગયા શાંતિલાલભાઈ. આ નજરે આ જોયું છે હજી ગયા વર્ષે, અને આ વાત તો ઘણા વર્ષો પહેલાંની છે. આટલા વર્ષો અનેક ઠેકાણે જે આવ્યા, લગભગ 50 ચીજો અલગ અલગ પ્રયોગો દ્વારા એના શરીરમાં નાખવામાં આવી, બધી નીકળી, પણ હજી એની અસર રહી ગઈ. કારણ કે લોહી ભોજન દ્વારા કંઈક ખરાવી દેવામાં આવ્યું હતું, અને એ લોહીના અણુમાં પ્રસરી ગયું હોય એ બધું નીકળે નહીં ત્યાં સુધી 100% ક્યોર ન થઈ શકે. અને છેલ્લે ઉલટીઓ એને આવતી, દિવસમાં 8-10 વાર ઉલટીઓ આવે, એકદમ ભયંકર દુર્ગંધ મારતી ઉલટીઓ પીને નીકળે નહીં. એ શાંતિલાલભાઈ કહેતા હતા, કોઈનો વાંક નથી, મને આખી કોઈના ઉપર દ્વેષ નથી આવતો, મારા જ કર્મનો વાંક છે. અને હું પોતે પહેલાં નહોતો માનતો આ ચીજમાં, પણ હવે આ પોતે મારા ઉપર વીતી રહી છે ત્યારે અનુભવી રહ્યો છું. એટલે આ બધું ભૂત પ્રેતની જે શાસ્ત્રમાં પણ આવા દ્રષ્ટાંતો અનેક આવે જ છે. એટલે કાંઈ બધું હંબક છે કે ધતિંગ છે કે ઢોંગ છે એવું એકાંતે નથી. બરોબર? તો આ વિસ્તર ને વાણી વિસ્તરની વાત. ચાલો આગળ વધીએ. પછી જઈએ હવે ઉપર. જ્યોતિષ દેવો, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર ને તારા. બરોબર? એમાં અઢીદીપની અંદર હોય એ સ્થિર હોય, અઢીદીપની બહાર હોય એ અઢીદીપની અંદર હોય એ મેરુ પર્વતની આસપાસ પરિક્રમા કરતા હોય, અઢીદીપની બહાર બધા હોય તે સ્થિર હોય કાયમ માટે. તો એમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. એમાં ઇન્દ્રો, સૂર્ય અને ચંદ્ર દેખાય છે ને એ જે વિમાન હોય છે એની અંદર દેવતાઓ રહેતા હોય છે. પણ તમે ત્યાં જાઓ એપોલો 11 દ્વારા કદાચ હરો કે અંદર, તો ત્યાં તમને કંઈ દેખાય કે દેવતાઓ સૂક્ષ્મ શરીરવાળા હોય, એ આપણને દેખાય નહીં. તો સૂર્ય, ચંદ્ર પણ અસંખ્ય છે, પણ છતાં જાતિની અપેક્ષાએ માત્ર 64ની ગણતરીમાં એક સૂર્ય અને એક ચંદ્ર એ રીતે 2 ઇન્દ્રો ગણવામાં આવે છે. બાકી તો અઢીદીપમાં તો 132 સૂર્ય અને 132 ચંદ્ર હોય છે, અને ટોટલ તો બધા અસંખ્ય સૂર્ય ચંદ્ર વગેરે હોય છે. અને તો આ રીતે 2 ઇન્દ્રો થયા સૂર્ય જ્યોતિષ નિકાયના. અને હવે જઈએ આપણે ઉપર. જો એમાં સૂર્ય જે એમાં વધુમાં વધુ આવ્યું છે 1 પલ્યોપમ વત્તા 1000 વર્ષ, ચંદ્રમાં 1 પલ્યોપમ વત્તા 1,00,000 વર્ષ મેક્સિમમ આયુષ્યની વાત છે. ગ્રહોમાં 1 પલ્યોપમનું આયુષ્ય વધુમાં વધુ, નક્ષત્રોમાં અડધા પલ્યોપમનું આયુષ્ય, તારાઓમાં 5 પલ્યોપમનું આયુષ્ય હોય છે વધુમાં વધુ દેવતાઓનું. અહીંથી 790 યોજન મેરુ પર્વતની સંભૂતલા પૃથ્વીથી 790 યોજન ઉપર જઈએ, 1,3600 માઇલ. ત્યારે શરૂઆત ત્યાં જ્યોતિષ ચક્રની, પહેલાં આવે તારાઓ આવે, ત્યાંથી પછી બીજા 800 યોજન ઉપર જઈએ, ત્યાંથી ટોટલ અને અહીંથી જમીન ઉપરથી ત્યારે આવે સૂર્યનું વિમાન, પછી ત્યાંથી પણ બીજા 80 એટલે ટોટલ 880 યોજન ઉપર ચંદ્રનું વિમાન, પછી ગ્રહ, નક્ષત્રો અને છેલ્લે ઉપર પાછા તારાઓ હોય. એમાં
સૂર્યનું જે વિમાન છે એને 16,000 દેવતાઓ વહન કરતા હોય. દેવતાઓ વાહનનું રૂપ લઈ કરીને, પછી ચંદ્રના વિમાનને 8,000 દેવતાઓ નહીં, બંનેને સૂર્ય ચંદ્ર બંનેને 16,000 દેવાઓ, અને ગ્રહોને 8,000 દેવો, નક્ષત્રને 4,000 દેવો, અને તારાઓના દેવી માને 2,000 દેવતાઓ વાહનનું રૂપ લઈને વહન કરે. પૂર્વ દિશામાં સિંહ બનીને, દક્ષિણ દિશામાં હાથી બનીને, પશ્ચિમ દિશામાં બળદ બનીને, ઉત્તર દિશામાં ઘોડા રૂપે, એ રીતે એ દેવતાઓ જોઈએ ભક્તિથી પ્રેરાઈને એવા પ્રકારની અમે કર્મ બાંધ્યું, એ રીતે પણ એ દેવ વિમાનને વહન કરતા હોય છે. બે તારા વચ્ચે અંતર કેટલું હોય? 500 ધનુષ્ય અને 2 ગાઉ. પછી 2 સૂર્ય વચ્ચે અને 2 ચંદ્ર વચ્ચે અંતર કેટલું હોય? 1,00,000 યોજન. અને એક ચંદ્ર અને સૂર્ય વચ્ચેનું અંતર 50,000 યોજનનું હોય છે. રાહુના 2 પ્રકાર, એક પર્વ રાહુ, એક નિત્ય રાહુ. પર્વ રાહુ ક્યારેક ક્યારેક સૂર્ય કે ચંદ્રના આડે આવી જાય, કાળા રંગના એકદમ હોય એટલે ગ્રહણ થાય. અને નિત્ય રાહુ ચંદ્રને રોજ એક કળા ચંદ્રની ઢાંકતો જાય, અને વળી પાછો સૂર્ય પક્ષમાં એક કળા ખુલતી જાય, એ રીતે એની ગતિ હોય છે. વગેરે વગેરે ઘણી બધી વાતો જ્યોતિષને લગતી છે. તો જ્યોતિષના 2 ઇન્દ્ર, સૂર્ય અને ચંદ્ર. અને હવે આપણે ઉપર જઈએ વૈમાનિક દેવલોકની અંદર. ત્યાં 12 વૈમાનિક 12 સ્વર્ગ હોય છે. એની ઉપર 9 ગ્રેવિક, એની ઉપર પંચ અનુત્તર, અને એનું વર્ણન કેવલવાણીની 6ઠી ઝાડમાં આપેલું છે. સૌથી પહેલા સૌધર્મેન્દ્ર, ત્યાં 2 સાગરોપમનું આયુષ્ય હોય છે વધુમાં વધુ સક્રેન્દ્રનું. પછી બીજો ઈશાનેન્દ્ર, ત્યાં પણ 2 સાગરોપમથી કંઈક વધારે એટલું આયુષ્ય હોય. ત્રીજું સનતકુમારેન્દ્ર, ત્યાં 7 સાગરોપમનું આયુષ્ય, તથા મહેન્દ્ર દેવલોકમાં 7 સાગરોપમથી કંઈક વધારે આયુષ્ય હોય. 5મું બ્રહ્મદેવલોક, ત્યાં 10 સાગરોપમનું આયુષ્ય વધુમાં વધુ. 6ઠું લાંતર દેવલોક, ત્યાં 14, 17, 18, 19, 20, 21 ને 22 ટોટલ એક મોટા મોટા એ રીતે આયુષ્ય હોય છે. 12 પ્રતિમાની દેવલોક સુધી. પછી 9 ગ્રેવિય, જેના નામ છે સુદર્શન, અમોઘ, સુપ્રબુદ્ધ, યશોધર, વત્સ, સુવત્સ, સુમનસ, સોમરસ ને પ્રિયદર્શન. આ 9 ગ્રેવિયના નામ છે. એમાં 3 વિભાગ છે. પહેલી ત્રિક, બીજી ત્રિક, ત્રીજી ત્રિક. 9 ટોટલ 3 તેરી 9. પહેલી ત્રિકમાં 111 દેવ વિમાનો, એટલા જે દેરાસરો. બીજીમાં 107, ત્રીજીમાં 100. વડા સતવરા 11 ઉત્તર 77 જાણીએ એ આવે છે કેવલની ઢાળમાં એ પ્રમાણે. અને એની ઉપર હોય પંચ અનુત્તર. બરોબર. જો થોડોક નકશામાં આપણે અહીંયા જોઈએ, આ પહેલું દેવલોક અને આ બીજું એકબીજાની સમાંતર હોય છે. પણ આ દેવલોક પહેલામાં 32 લાખ દેવીમાનો, બીજા ઈશાનમાં 28 લાખ દેવીમાનો, અને એક દેવીમાનો વચ્ચેનું અંતર પણ ઘણું હોય છે. તો બહુ વિરાટ આ ક્ષેત્ર હોય છે. બરોબર. તો બીજા દેવલોક, ઈશાન દેવલોકની નીચે આ કિલ્બિશિક, 3 પ્રકારના કિલ્બિશિક એ હલકી કોટીના દેવો, એનું અહીંયા દેવ વિમાન હોય છે. પછી એક રાજલોક એટલે અસંખ્ય કરોડાકરોડ યોજન. 14 રાજલોક છે ને, એક રાજલોક એટલે અસંખ્ય કરોડાકરોડ યોજન પ્રમાણ હોય છે. એટલે પહેલા બીજા દેવલોકથી અસંખ્ય કરોડાકરોડ યોજન ઉપર જઈએ ત્યારે ત્રીજું અને ત્રીજું શરદકુમાર, ચોથું મહેન્દ્ર દેવલોક એ એકબીજાને સમાંતર હોય છે. બરોબર. 32 લાખ, 32, 28, પછી 12 લાખ અને 8 લાખ. ત્રીજા અને ચોથામાં 12 લાખ અને 8 લાખ દેવી માનો. જેમ જેમ ઉપર જશો તેમ સંખ્યા ઘટતી જશે. અને ત્યાં પણ ત્રીજા દેવલોકની નીચે પણ એક કિલ્બિશિક છે. 3 પલ્લીઓ, ત્રિપલિયા, 3 સાગરોપમ અને 13 સાગરોપમના આયુષ્યવાળા. પછી વળી એક યોજન, એક રાજલોક ઉપર જઈએ અસંખ્ય યોજન, ત્યારે આવે 5મું ને 6ઠું. 5મું બ્રહ્મદેવલોક અને 6ઠું છે લાંતર દેવલોક. એની બાજુમાં પણ અહીંયા કિલ્બિશિક દેવીમાન છે. 13 સાગરોપમ ત્યાં આયુષ્ય એમનું હોય. એનાથી વળી ઉપર એક રાજલોક જઈએ એટલે આવે 7મું અને 8મું દેવલોક. 7મું છે શુક્ર અને 8મું છે સહસ્રાર દેવલોક. એનાથી પણ ઉપર જઈએ અહીંયા ત્યારે આ 9, 10, 11 ને 12. બરાબર. 9મું 10મું સમાંતર, એની ઉપર 11 ને 12મું પણ સમાંતર. આ 4. તો આટલી સુધીમાં 12 આ દેવ વિમાનો થયા, દેવલોક. અને અહીંયા આ 9 લીટીઓ બતાવી છે. એ 9 ગ્રેવિય, ગ્રીવા એટલે ડોક, માણસની ડોકની જગ્યાએ. 14 રાજ્યનો નકશો કેવો છે? આ જ્યાં કોઈ માણસ ઊભો છે
પોતાના બે પગ અહીંયા કોણા કરીને અહીંયા કમર ઉપર પોતાના આ બે હાથ કમર ઉપર રાખી કરીને ઊભો હોય, આ એની બે કોણી છે જાણે, અને ઉપર માથું. તો ડોકની જગ્યાએ છે એટલે ગૈવેક કહેવાય, બરોબર. અને એની ઉપર આવે છે 5 અનુત્તર દેવ વિમાન: વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ. એમાં સર્વાર્થ સિદ્ધમાં તો 51 જ દેવો હોય છે, બાકીના 4માં 1 અથવા 2 અવતારવાળા દેવો હોય છે. અવશ્ય મોક્ષમાં જનારા હોય અને વધુમાં વધુ આયુષ્ય 33 સાર્વભૌમો ત્યાં હોય છે. અને એની ઉપર શું છે? સિદ્ધ શિલા 45 લાખ યોજન પ્રમાણ, બરાબર. મનુષ્ય ક્ષેત્ર પર 45 લાખ યોજન પ્રમાણ છે, અને સિદ્ધ શિલા પર બરાબર મનુષ્ય ક્ષેત્રની ઉપર આવેલી છે. અને એની ઉપર અનંતા સિદ્ધ ભગવંતો એ રહેલા છે. જ્યોતમાં જ્યોતની જેમ જ્યાં એક સિદ્ધ છે ત્યાં બીજા અનંતા સિદ્ધો એક થઈને રહેલા છે. છતાં પણ દરેક સિદ્ધનું અસ્તિત્વ સ્વતંત્રપણે હોય છે, બરોબર. આ રીતે આ પહેલાની અંદર આ ચારેય નિકાયના દેવતાઓ ઇન્દ્રો એનું બહુ વિસ્તારથી વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ટોટલ આમાં 84,97,000 અને 23 આટલા દેવ વિમાનો હોય છે. દરેકમાં એક એક શાસક જિનાલય, એટલે જિનાલય પણ કેટલા થયા? 84,97,000 અને 23. એમાં દેવીઓ જે હોય છે તે બે દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિ હોય, પછી ઉપરના દેવલોકમાં દેવીઓની ઉત્પત્તિ ન હોય, પણ 8મા દેવલોક સુધી દેવીઓ જઈ શકે ખરી, અને ઉપર તો પછી દેવીઓ ઉપર જઈ શકે પણ નહીં. જેમ જેમ ઉપરના દેવલોકમાં જાઓ તેમ તેમ એમની વિષય ઈચ્છા ઓછી થતી જાય. આ રીતે વિગતવાર વર્ણન શ્રાવકે કર્યું કોને? પોતાની ધર્મપત્ની શ્રાવિકાની આગળ. આ રીતે શાસ્ત્રમાં આ ચારેય નિકાયના દેવતાઓ અને ઇન્દ્રો વગેરેનું વર્ણન કરવામાં આવેલું છે. અને હા નહીં, આ દેવલોકની ઉપર ઇન્દ્રો હોતા નથી, બધા અહમિન્દ્ર કહેવાય. જેટલા દેવતાઓ બધા એક સરખા, ત્યાં સમાજવાદ હા, ત્યાં ઉચ્ચ નીચલા ભેદ નથી કે આ ઇન્દ્ર અને આ એની પ્રજા, એમ નથી. બધા અહમિન્દ્ર, બધા પોતાની જાતની ઇન્દ્ર માને જાણે એવા સમાન. અને કલ્પાતી 12 દેવલોકથી ઉપરના જે નવગ્રહ અને પંચનૂતના દેવો, એમને ક્યારેય પણ આ ધરતી ઉપર આવવાનું હોતું જ નથી. એમને શાશ્વત એવો આચાર હોય છે, ભગવાનની દેશના સાંભળવા માટે પણ નહીં, બરોબર. ત્યાં રહ્યા જ વિશિષ્ટ નિર્મળ અવધિ જ્ઞાન દ્વારા એ જાણી શકે. અને એમાં કયા દેવલોકમાંથી અવધિ જ્ઞાન કેટલું એ પણ આપેલું છે. પહેલા બીજા દેવલોકના ઇન્દ્રો પહેલી નર સુધી જોઈ શકે, ત્રીજા અને ચોથા દેવલોકના ઇન્દ્રો બીજી નર સુધી અવધિ જ્ઞાન દ્વારા જોઈ શકે, 5મા અને 6ઠામાં ત્રીજી નર સુધી, 7મા 8મામાં ચોથી સુધી, 9 થી 12 4 ભેગા, એ વધુમાં વધુ 5મી સુધી, મધ્યમ ભૈવેકમાં 6ઠી નર સુધી, અને એનાથી ઉપરના 7મી નરક સુધી. અને સૌથી ઉપર અનુત્તર દેવીમાં નવીમાં હોય આખી ત્રસ નાડીને જોઈ શકે, કે ઉપરથી નીચે 7મી નરક સુધી બધું ટોટલ બધું અવધિ જ્ઞાન દ્વારા જોઈ શકે. આ વગેરે વર્ણન છે આ દેવેન્દ્ર શયનમાં. અને હવે છેલ્લું આપણે લઈ લઈએ ઘણી વિદ્યા પયનના. ઘણી એટલે આચાર્ય, ગણ એટલે ગચ્છ, એના નાયક. એ ઘણી એટલે ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન, એમના માટેની વિદ્યા એટલે વિદ્યા, એટલે જ્યોતિષ વિદ્યાનું મુખ્યત્વે વાત છે. તો ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન હોય. જોકે શાસ્ત્રમાં સામાન્ય સાધુ સાધ્વીઓ માટે જ્યોતિષ શાસ્ત્ર ભણવાનો નિષેધ કર્યો છે, અને પાપ 29 પ્રકારના પાપ સૂત્રો કયા છે એમાં જ્યોતિષનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કારણ કે અપરિપક્વ અવસ્થામાં જો જ્યોતિષનો અભ્યાસ કરવામાં આવે તેમાં પતન થઈ જવાની શક્યતા ઘણી હોય છે. દુનિયા તો યુક્તિએ જૂતાને વાળા જાય, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરે નહીં. ખબર પડે લોકોને જરા કે આ મારા જ્યોતિષ જાણે છે, લાઈટ લાગવા લાગી જાય, મારો હાથ જોઈ આપો, આજે અમારી પત્રિકા જોઈ આપો ને, એમ કરતાં ત્યારે લક્ષી જવાય, કંઈ કહેવાય નહીં. એટલા માટે સાધુ પોતાનું આત્માનું લક્ષ્ય ચૂકી જાય, એટલા માટે સામાન્ય સાધુ માટે તો જ્યોતિષ શીખવાનો નિષેધ છે. આ ગીતા ગચ્છાધિપતિ હોય એમને લાગે કે અમુક સાધુ વૈરાગ્ય એકદમ પરિપક્વ છે, ઉંમર પણ બરાબર છે અને પરિપક્વ છે, તો એમને એ આજ્ઞા આપે કે તમારી જ્યોતિષનો અભ્યાસ હવે તમે કરી શકો. માટે નહીંતર આજ્ઞા વિના પોતાની મેળે જ્યોતિષ શીખવાનો વિષય છે. આચાર્ય હોય
અને એમાં પણ ગચ્છાધિપતિ હોય એમનું જરૂર જ્યોતિષનું જ્ઞાન પણ હોવું જોઈએ, જેથી કરીને શાસનના, સંઘના, સમાજ, ગચ્છના જે ધાર્મિક કાર્યો હોય એને સારી રીતે કરી શકે. દાખલા તરીકે કોઈને દીક્ષા આપવી હોય, કોઈ અત્યારે પ્રતિષ્ઠા કે અંજન સલાહ કારીગરી હોય, કોઈને માસક શ્રવણ મોટી તપસ્યા કરવાની ભાવના હોય, કોઈને અંતારો લેવાની ભાવના હોય, ચાતુર્માસ પૂરું ચાલે પહેલો વિહાર કરવાનો હોય, એ ચાતુર્માસનો પ્રવેશ કરવાનો હોય, વગેરે વગેરે ધાર્મિક માંગણી જે પ્રસંગો હોય તો એ શુભ મુહૂર્તે શરૂઆત કરવામાં આવે તો નિર્વિઘ્નતાએ અને સારી રીતે પરિપૂર્ણ થઈ શકે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ દરેકની અસરો હોય છે. તો અહીંયા જ્યોતિષ એટલે કાળ કહેવાય, સમય. તો એનું વર્ણન જે આગમમાં છે એનું નામ છે ગણિત વિદ્યા. એનું નામ જો પંચાંગમાં 5 અંગ હોય. કયા કયા? તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. આ રીતે 5 અંગ હોય છે જ્યોતિષ શાસ્ત્રના, એટલે પંચાંગ કહેવાય. તો તિથિઓમાં પણ બધી તિથિઓ એક સરખી નથી હોતી. અમુક તિથિઓ શુભ ગણાય, અમુક તિથિઓ અશુભ ગણાય. અમુક કાર્ય કોઈ તિથિ એવી હોય અમુક કાર્ય માટે શુભ, બીજા અમુક કાર્ય માટે અશુભ પણ હોય, એવું પણ હોઈ શકે. તો એ તિથિઓ એવી રીતે વારમાં પણ, જેમ કે સોમવાર કે બુધવાર કે ગુરુવાર, શુક્રવાર એ માંગલિક કાર્યો માટે સારા ગણાય. શનિવાર ને મંગળવાર જનરલી વર્જ્ય ગણાય. એમાં પણ દીક્ષા માટે શુક્રવાર, યુવાન સાધુ મુમુક્ષુ હોય એને માટે શુક્રવાર નિષેધ કરે. શુક્ર એ વિલાસી ગ્રહ કહેવાય, એમાં જીવને સંસારની ઈચ્છાઓ ઉત્પન્ન કરાવે. એટલે કયા વારમાં તિથિના, પછી નક્ષત્ર, તિથિ વાર કરતા નક્ષત્ર બળવાન હોય તો કયા નક્ષત્રમાં દીક્ષા આપી રોજ કરાવવી એની હોય ને, એની માટેના નક્ષત્રો બતાવ્યા છે કે આ નક્ષત્રમાં રોજ કરાવવામાં આવે તો એ નિર્વિઘ્નતાએ સારી રીતે થઈ શકે. તો પછી કુંડલીની હોય, એમાં જે પહેલું સ્થાન હોય ને એ લગ્નનું સ્થાન કહેવાય. 12 ખાના આવે ને કુંડલીમાં, 12 ખાના હોય. સૌથી ઉપર જે પહેલું ખાન હોય એને લગ્ન કહેવાય. લગ્ન સ્થાન, લગ્ન એટલે મેરેજ નહીં, મુખ્ય સ્થાન. એમાં જ્યારે રાહુ અથવા કેતુ હોય તો જનરલી કોઈ શુભ કાર્ય કરવા નહીં. લગ્નમાં કયો ગ્રહ છે તો કઈ રાશિનો લગ્ન છે એ બહુ મહત્વનું હોય, બરોબર. હવે શનિ ગ્રહ આમ તો અશુભ માનવામાં આવે, શનિની પનોતીની ગઈ, બરોબર. તો દીક્ષા માટે સારો. વૈરાગ્ય વૃદ્ધિમાં શનિ કારણે બને. એટલે લગ્નમાં શનિ બેઠો હોય તો આ લગ્ન ઉપર એની દ્રષ્ટિ પડતી હોય, 3જી કે 7મી દ્રષ્ટિ કે 10મી દ્રષ્ટિ, તો એ શુભ ગણાય. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ગ્રહ હોય તો ગુરુ ગ્રહ છે. જન્મ કુંડલીમાં 4 સ્થાનો કેન્દ્રના કહેવાય. ચોથો, 7મું, 10મું અને પહેલું 4 જે સ્થાનો છે કેન્દ્રમાં કહેવાય. તો કેન્દ્ર સ્થાનમાં ગુરુ હોય ને તો બીજા કરતાં બીજી 1000 દોષો હોય એને પણ દૂર કરી નાખે. ગુરુની એટલી તાકાત છે. ગુરુ જો જ્યારે અસ્ત હોય, સૂર્યની એકદમ નજીકમાં આવી જાય ને અમુક રેન્જમાં, ત્યારે અસ્ત કહેવાય. ગુરુનું અસ્ત હોય ત્યારે કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો થાય નહીં, બરોબર. આ વખતે આવતા વર્ષે લગભગ આવે છે વૈશાખ મહિનામાં એક ગુરુનો અસ્ત આવે છે. તો એ દરમિયાન એ દિવસોમાં દીક્ષા, પ્રતિષ્ઠા વગેરે કોઈ માંગલિક કાર્યો થાય નહીં. ગુરુ અને શુક્રનો પણ અસ્ત હોય. શુક્રનો અસ્ત તો દીક્ષા થઈ શકે પણ પ્રતિષ્ઠા ન થાય. શુક્ર એ સમૃદ્ધિનો કારક છે. દીક્ષામાં પછી કંઈ સમૃદ્ધિની જરૂર નથી, પણ પ્રતિષ્ઠા શુક્ર જે ઉચ્ચનો હોય એવા સંજોગોમાં થાય તો ગામની સમૃદ્ધિ, આબાની દરેક રીતે સંઘની વૃદ્ધિ થાય. અને આવી ઘણી ઘણી બાબતો આ જ્યોતિષને લગતી આમાં આપવામાં આવી છે. પછી સપૂન શાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, એની વાતો પણ આની અંદર આપવામાં આવી છે. જેમ આ મુહૂર્ત જોવા લગ્ન એવી રીતે સુકૂન જોવા કાર્ય કરવા નીકળીને ઓછી તો અપસુકન થાય તો છીંક આવે ઓછીથી. આમ તમે કંઈ સારા કામ માટે નીકળી રહ્યા છો ઘરમાંથી, ઓછી છીંક આવે તમને અથવા બીજા બાજુમાં કોઈને પણ તમને સંભળાય તો એ મોટે ભાગે અપસુકન સૂચવે છે. થોડીક વાર મારી ત્યાં બેસી જવું જોઈએ, ઉભા જવું જોઈએ અને કાર્ય કરવું જરૂરી હોય, અનિવાર્ય હોય તો છેવટે 12 નવકાર ગણી અને પછી જ આગળ વધવું. તમે ક્યાંક જઈ રહ્યા છો અને સામે લાકડાનું ભારો લઈને કોઈક આવી રહ્યા છે, લાકડાની પાઇપ કે કોઈ, તો એ અપશુકન ગણાય.
તો એવું જે અપશુકન હોય તો આપણે એ વખતે જમણી બાજુ ખસી જવાનું અને જે અપશુકન જેવું હોય એને ડાબી બાજુથી પસાર થવા જેવું. અને સારું શકુન હોય કોઈ તો એને આપણે ડાબી બાજુ થઈ જવાનું, આપણા જમણા તરફથી સારા શકનને પસાર થવા દેવું. જેમ કે ગાય આવતી હોય, કોઈ પણિયારી પાણીનો બેડો લઈને આવતી હોય. અને એક વસ્તુ એવી વિચિત્ર પણ છે, આપણને લાગે આ તો અપશુકન થયું, પણ છે શુકનમાં ગણાય છે. ખબર છે શું? માછી વાત ખબર નથી, પણ ઠાઠડી નનામી કોઈ આવતું હોય સામે એ સારું શકન ગણાય છે. તો એ વખતે આપણે ડાબા તરફ ચાલવાનું, એને જમણી બાજુથી પસાર થવા દેવાનું. એવી રીતે પક્ષીઓના અને પશુઓનો અવાજ, ગધેડું ભૂકે વગેરે તો એ કાકરો કાકા કરે તો એ અમુક સંદર્ભથી અશુભ ગણાય. અને કોઈ ટવકે કે મોરનો ટવકાર વગેરે એવા એ શુભ શકુનો ગણાય. તો જે પણ આવા સંઘનું પ્રયાણ કરવાનું હોય, બીજા કાર્યો હોય તો એ શકુન જોઈને પણ કરવાના. આપણે ત્યાં દાદા સાહેબ શ્રી કલ્યાણ સાગરસુરી મહારાજ થઈ ગયા હતી 400 વર્ષ પૂર્વે. તો ભદ્રેશ્વરથી પાલિતાણાનો છરી પાડતો સંઘ, વર્ધમાન શાહ અને પદમસિંહ શાહ આરીખાણાના હતા, કચ્છના અબડાસાના, એમના ખાસ ભક્ત હતા. અને એમણે ભદ્રેશ્વરથી પાલિતાણાનો છરી પાડતો સંઘ કાઢ્યો હતો. એમાં કલ્યાણ સાગરશ્રી દાદા એમના ઉપકારી ગુરુ મહારાજ એમની નિષ્ઠા હતી. અમુક ઠેકાણે જ્યારે પહોંચ્યા ત્યારે રાત્રે સંઘપતિઓનો જે તંબુ હતો એની ઉપર ભૈરવ પક્ષી બોલતું હતું. અને આચાર્ય ભગવંતો વહેલા ઉઠી જાય અને જાણી જોયું, સાંભળ્યું એટલે સમજી ગયા કે આ અપમંગળ છે. એટલે એમણે બંને સંઘપતિઓને સવારમાં કહ્યું કે તમારે બંને જણાએ ઔષધ લઈ કરીને ચાલવાનું છે, હાથી ઉપર બેસવાનું. જનરલી તે વખતે હાથીની અંબાડી પર બેસે મુખ્ય સંપત્તિ હોય, તમારે હાથી ઉપર બેસવાનું હતી, ઔષધ લઈ કરી અને મારી સાથે ચાલવાનું છે. અને બન્યું એવું કે રસ્તામાં અમુક ઠેકાણે આગળ વધ્યા ત્યારે જે હાથી હતો જેના ઉપર આ સંપત્તિઓ બેસતા હતા, અને સામે દૂર ત્યાં કોઈ હાથણી દેખાય, હાથી બધો ગાંડો દોર એકદમ કસમસતો આમ દોડવા લાગ્યો. અને રસ્તામાં કોઈ મોટું ઝાડ આવ્યું અને એમાં હાથીની ઉપર જે અંબાડી હોય ને સંપત્તિ બેસવાની એની અથડાય છે, તૂટીને નીચે પડે છે. જો સંપત્તિ એની ઉપર બેઠા હોત તો આ જાનનું જોખમ હતું. એ આચાર્ય ભગવંતને આ શકુન ઉપરથી ખ્યાલમાં આવી ગયું કે આ ભૈરવ પક્ષી બોલે છે એ સારું. રીતે ઘુવડ બોલતો હોય રાત્રે તો એ પણ શું સારું ગણાય નહીં. અને હવે એવું હોય તો એ કાર્યમાંથી અટકાવી દેવું અથવા નૌકાર ગણવાના. એટલું હવે આપણે જાણી શકતા નથી તો નૌકાર ખૂબ ઘણીએ, મિનિમમ 12 નૌકાર, બધું બની શકે તો 108 નૌકાર વગેરે ગણીએ તો જે થવાનું અપમંગળ એ ટળી જાય અથવા એની શક્તિ ઘણી ઘટી જાય. બરાબર? આ બધી વાતો. પછી પદવી કોઈને આપી હોય, ઘણી પદવી, આચાર્ય પદવી, ઉપાધ્યાય પદવી, એ વખતે પણ શુભ મુહૂર્ત, શુભ શુકુન વગેરે જોઈ કરીને આપવાના. બરાબર? કોઈની તપસ્યા કરવી હોય તો એને માટે મઘા નક્ષત્ર, ભરણી નક્ષત્ર, 3 પૂર્વા એટલે પૂર્વ ભાદ્રપદા, પૂર્વાષાઢા અને ત્રીજો 3 પૂર્વ નક્ષત્રો એ સારા. જનરલી 3 પૂર્વા નક્ષત્રો સારા નથી ગણાતા, પણ તપસ્યા ઉગ્ર કાર્ય કરવું હોય માસ કમળ જેવું તો એને માટે એવા નક્ષત્રો લેવાય છે. ખાસ કરીને ભરણી નક્ષત્રમાં પણ જનરલી બીજા કોઈ શુભ કાર્ય થતા નથી હોતા, પણ તપસ્યા કર્મની સામે લડાઈ કરવાની છે અનેક પ્રકારની. ત્યાં ઉગ્ર નક્ષત્ર રહી હોય, ભૂમિ પૂજન કરવું હોય, જમીન ખોદવાની હોય ત્યારે એવા પ્રકારના નક્ષત્રો લેવા પડે વગેરે વગેરે. આવી ઘણી બધી વાતો. જ્ઞાન ભણવું હોય, કોઈ નવો ગ્રંથ શરૂ કરવો, અભ્યાસ શરૂ કરવો હોય તો એને માટે પણ મૃગશિરા, અશ્લેષા, પુષ્ય નક્ષત્ર, 3 પૂર્વા, મૂળ, અશ્લેષા, હસ્ત નક્ષત્ર, આ બધા. રોજ માટે પુનર્વસુ નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર, શ્રવણ નક્ષત્ર અને ધનિષ્ઠા નક્ષત્ર. વડીક્ષા માટે 3 ઉત્તરા, રોહિણી વગેરે. ઘણી કે ઉપાધ્યાય પદવી માટે કે આચાર્ય પદવી માટે પુષ્ય નક્ષત્ર, હસ્ત, અભિજીત અને અશ્વિની વગેરે વગેરે નક્ષત્રોની વાતો પણ આની અંદર કરવામાં આવી છે. વાર માટે કહ્યું છે વિદ્યા રંભે ગુરુ શ્રેષ્ઠ, મધ્યમૌ ભૃગુ ભાસ્કરૌ, વર્ણમ શનિ ભૌમાભ્યામ, અવિદ્યા બુદ્ધ સોમયો. ગુરુવાર વિદ્યાનો આરંભ કરવો, નવો ગ્રંથ ભણવો હોય તો ગુરુવાર સૌથી શ્રેષ્ઠ ગણાય. વિદ્યા રંભે ગુરુ શ્રેષ્ઠ, મધ્યમૌ ભૃગુ ભાસ્કર. ભૃગુ એટલે શુક્રવાર, ભાસ્કર એટલે રવિવાર. આ બે મધ્યમ ગણાય. મરણમ શનિ ભૌમાભ્યામ, શનિવાર અને ભૌમ એટલે મંગળવાર. આ બે મરણ તુલ્ય કષ્ટ લાગે. અને અવિદ્યા બુધ સોમય, બુધવાર અને સોમવાર એમાં વિદ્યાનો આરંભ કરવામાં આવ્યો. વિદ્યા બરાબર ચડે નહીં. આ રીતે વારનું પણ અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે.
યુવાન પુષ્ય નક્ષત્ર દરેક કાર્યમાં સારું ગણાય, પણ યુવાન સાધુ હોય, સાધુ કે સાધી દીક્ષાર્થી જેને દીક્ષા આપવી હોય તો પુષ્ય નક્ષત્રમાં ન આપે, કારણ કે એ નક્ષત્ર વિલાસી બીજી રીતે જેમાં વિલાસી ભાવનાઓ સાંસારિક ભાવનાઓ ઉત્પન્ન કરે. એટલે વૃદ્ધ હોય કોઈ અને એને કદાચ પુષ્ય નક્ષત્રમાં દીક્ષા આપવી હોય તો વાંધો નહીં, પણ યુવાન મુમુક્ષુ હોય એને પુષ્ય નક્ષત્રમાં દીક્ષા આપવી નહીં. આવી ઘણી બધી બાબતો આપી છે. તિથિઓમાં પણ અમુક તિથિઓ શુક્લ પક્ષ હોય કે વડી પક્ષ હોય, પણ ચોથ, છઠ, આઠમ, નવમ, બારસ ને ચોદસ અને પૂનમ આ તિથિઓ વર્જવી છોડવી. બરોબર. ચોથ, નવમ અને ચોદસ આ ત્રણ રિક્તા થઈ ગયા. રિક્તા એટલે ખાલી, એટલે કામ નિષ્ફળ થાય. ચોથ, નવમ અને ચોદસ. પણ એની સાથે જો મંગળવાર કે શનિવાર આવતો હોય તો પછી બહુ સારી ગણાય. શનિ ભૌમ ગતા રિક્તા સર્વ સામ્રાજ્યદાયીની. શનિવાર અને મંગળવાર સાથે રહેલી રિક્તાથી ચોથ, નવ, ચોદસ તો સર્વ સામ્રાજ્યને આપનારી. આવું પણ થાય. એટલે સાધક બાધક હોય બધા એકબીજાના ઘણા. આવી બધી અનેક વાતો આ ઘણી વિદ્યાપયનના આગમ સૂત્રમાં બતાવેલી છે, જે મુખ્યત્વે ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન એમને ખાસ આ બધું ધ્યાનમાં હોવું જોઈએ. તો આ રીતે આપણા 10 પયનના જે વિભાગ હતો યોગા એનો યથાશક્ય સ્વાધ્યાય આપણે પૂરો કર્યો. તો ચોથા વિભાગમાં શું આવે છે? છેદ સૂત્રો, જે આપણે આવતીકાલથી શરૂઆત કરીશું. તો લાભાર્થી પરિવાર જે છે એમને જાણ કરી દેજો. આની જે છે ને જરાક આજે જાણ કરી દેજો, બરાબર? આવતીકાલે આવી જાય. આપણે એવું કરશું નહીં તો થોડાક આગળ બધા રોજ કારણ કે નહીં આવી શકે તો બધા એક સાથે ભેગા એ લઈ લઈશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણમ નમો સીતારામ નમો આયરિયાણામ નમો વજ્રાયાણામ નમો લોએ સબ સાહુણામ એસો પંચનમુકારો સબ પાવપનાશણો મંગલાણં ચ સર્વેસિં અડમં હોઈ મંગલમ નમો હરિહંતાણમ નમો શેષાણામ નમો આયરિયાણામ નમો વજ્રાયાણામ નમો લોએ સર્વ સાહુણામ એસો પંચનમુકારો સર્વ પાવપનાશણો મંગલાણં ચ સર્વેસિં અડમં હોઈ મંગલમ નમો હરિહંતાણામ નમો સીતારામ નમો આયરિયાણામ નમો વજ્રાયાણામ નમો લોએ સબ સાહુણામ એસો પંચનમુકારો સબ પાવપનાશણો મંગલાણં ચ સર્વેસિં અડમં હોઈ મંગલમ. હરિયંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ ઘરિયામિ મે સબ્બાઈ દુગ્ગડાઈ મિચ્છામિ દુગ્ગડા ઘરિયામિ મે સબ્બાઈ દુગ્ગડાઈ મિચ્છામિ દુગ્ગડા ઘરિયામિ મે સબ્બાઈ દુગ્ગડાઈ મિચ્છામિ દુગ્ગડા અણુમોએની સબ્વેસિં સબ્બાઈ સુકડાઈ ઇચ્છામિ સુકડા
અણુમોયેની સવ્વે સિંહ સવ્વાઈન શુકરાઈ ઇચ્છામિ શુકરામ અણુમોયેની સવ્વે સિંહ સવ્વાઈન શુકરાઈ ઇચ્છામિ શુકરામ ઓમ નમો ઘોર બંભયારીણમ જ્રમ જ્રમ સ્વાહા 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 સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય નામ જય